रे अंगना तो कोठी मेरा कुर्बान रे अंगना तो कोठी मेरा कुर्बान। बोलो श्री प्राणनाथ प्यारे। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारे। श्री महामति के साथ जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। सेवा करो सय्यन की, यह मनोरथ उपजत। कौन बात कीजिए इनो की सेवाईत। इनो की सेवाईत। सेवा करो सय्यन की, सेवा करो सय्यन की। प्रणाम सुंदर साथी। आप हक श्री राजी महाराज वेदांत कितनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં બિરાજમાન થઈ આજે નવતનપુરીની અંદર બિહારીજી મહારાજના ગાદી અભિષેક કર્યો અને એમના ગાદી અભિષેક કર્યા પછી બધા જ સુંદર સાથને એમને ફરજિયાત કરી દીધું હતું કે દરેકે સવાર સાંજ 2 વખત ચર્ચામાં આવવું ફરજિયાત છે. નહીં આવે એને પરમધામ નહીં લઈ જવું. બધા જ સુંદર સાથને ફરજિયાત કરી દીધું. મહારાજ ઠાકુર સૌથી પહેલા આવી જાય, ચર્ચા સાંભળે. બિહારીજીને ચર્ચા પરમધામની કોઈ વાત એમને આવડે નહીં એટલે વાતો કઈ કરે, બાહેરી સંસારની વાતો, જે ચર્ચા ન કહેવાય. સુંદર સાથને ભૂખ છે આત્મ જાગૃતિના વચનોની. સુંદર સાથને ભૂખ છે મારા ધણીના સ્વરૂપ અને શૃંગારની. એ જાણવું છે સુંદર સાથે. જાહેરી તો અમને ખબર છે, સંસાર અમે લઈને બેઠા છીએ તો સંસારમાં કેવી રીતે જે કઈ આવશ્યકતાઓ છે એની બધાને ખબર છે. મારા અહીંયા આગળ એ થોડું સમજાવવાનું આવે. એ સમજાવવાનું શું છે કે ભાઈ આપણી આત્મ જાગૃત કેમ કરીને થાય, આ ખેલ શું છે, ખેલમાં કેમ કરીને આવ્યા અને હવે ખેલમાંથી પાછા કેમ કરીને નિજ સ્વરૂપમાં જાગૃત થવાય. તો મહારાજ ઠાકુર ચર્ચાની અર્ચા કરે. સુંદર સાથને અલગથી બેસાડીને પરમધામની વાતો સમજાવે, ધણીના સ્વરૂપ શૃંગારની વાતો સમજાવે. પરંતુ હવે દિલમાં એક ભાવ ઉપજ્યો કે હું સુંદર સાથની સેવા કરું. વાણી જેમ જેમ ખુલતી જાય ને, જેમ જેમ વાણી સમજાતી જાય એમ દિલમાં એક ભાવ એવો પ્રગટ થાય કે હવે સેવા કરવી છે. જ્યાં સુધી વાણીની સમજ નથી આવી ત્યાં સુધી સેવાનો ભાવ નહીં પ્રગટે, પણ જ્યારે સમજાશે ત્યારે સૌથી પહેલો ભાવ પ્રગટ થશે સેવાનો, કે મારે સુંદર સાથની સેવા કરવી છે. મહારાજ ઠાકુરના દિલમાં પણ આ જ વાત આવી કે મારે સેવા કરવી છે. અને એટલા માટે એમને ધામધની બિહારીજી મહારાજના ચરણોમાં વિનંતી કરી કે હે મહારાજ, જો આપ આજ્ઞા આપો તો હું રાજકાજમાં નોકરીએ લાગી જાઉં અને જે પગાર આવશે મારો એ સુંદર સાથની સેવામાં હું ખર્ચે. શાબાશ શાબાશ. આવી જ પરમધામની આત્મ હોય. જાઓ નોકરી કરો અને જે પૈસા આવે
મહારાજના ચરણોમાં મૂકી દો. મસ્ત થપ્પો મારી દઈશું અમે. અમારે થપ્પો જ મારવાનો ને. લાવો તું પરમધામની આતમ છે, જાઓ કરો નોકરી. અને આ અનુસંધાને મહેરાજ ઠાકોર લાગી પડ્યા નોકરી. આ દરમિયાન એક ઘટના એવી ઘટી, એક સુંદર સાથ જામનગરથી 4-5 કિલોમીટર દૂર ગામમાં ખેતી કરવા વાળો હશે. સદગુરુ મહારાજના વચનોથી આત્મ જાગૃત થઈ અને ચરણોમાં લાગી તો ગયા, પણ હવે આ નિયમ થઈ ગયો કે 2 ટાઈમ ચર્ચા સાંભળવા માટે આવવું જ પડે. હવે 5-7 કિલોમીટરથી માણસ ચાલતો આવે, સવારે વહેલો નીકળે, અહીંયા આગળ આવે, ચર્ચા સાંભળે, ચર્ચા સાંભળી પાછો 5-7 કિલોમીટર ચાલતો પોતાના ઘરે જાય, ભોજન કરે, ઘડીક આરામ કરે, એટલામાં તો વળી પાછો સાંજે આવવાનો ટાઈમ થઈ જાય. હવે 2 ટાઈમ અહીંયા આગળ ચર્ચા માટે આવે, એટલા દૂર જવાનું આવવાનું સમય એમાં જતો રહે. ખેતી ક્યારે કરે, મજૂરી ક્યારે કરે? મજદૂરી વાળો માણસ, મહેનત કરવા વાળો માણસ પરિવારને ખવડાવે શું? ઘરની જવાબદારી નિભાવે કેમ કરીને? એટલે એને ધામધની મહારાજને વિનંતી કરી કે હે મહારાજજી, મને આ તકલીફ છે, આટલા દૂરથી આવું છું, એટલે જો મને 1 ટાઈમની આજ્ઞા આપો તો 1 ટાઈમમાં હું થોડીક મહેનત કરી અને મારા પરિવારનું ભરણ પોષણ કરીશ. એ પણ તો જરૂરી હતી. કાલથી આગળ આપણે કરી દઈએ કે સવારે 8 વાગે ચર્ચા થશે, 12 વાગે બંધ થશે, અને બપોરે 3 વાગે ચર્ચા થશે, સાંજે 6 વાગે બંધ થશે, રાત્રે 8 વાગે થશે, 10 વાગે બંધ થશે. બધાએ કમ્પલસરી આવવાનું છે. કેટલા આવશો? નહીં આવો તો પરમધામ લઈ જાઉં. શું સ્થિતિ થાય સુંદર સાચી? પેલા એ મહારાજને વિનંતી કરી કે પ્રભુ મને 1 ટાઈમ આવવાની રજા આપો, 1 ટાઈમ મને મારા પરિવાર માટે છુટ્ટી કરો. ત્યારે બિહારીજી મહારાજ કે છે, ભાઈ તારે 1 ટાઈમ નહીં, તને બંને ટાઈમની છૂટ આપી દીધી. તારે કાલથી આવવાની જરૂર જ નથી. મારે તને પરમધામ લઈ જવો જ નથી. અમે પરમધામમાં ગરીબ માણસોનું શું કામ છે? પરમધામમાં ગરીબ માણસોનું, સામાન્ય માણસોનું, હલકા માણસોનું ત્યાં કામ નથી. ત્યાં તો સૌકારો જોઈએ, રૂપિયા વાળા જોઈએ, ધનવાન જોઈએ. એટલે તને કાલથી બંને ટાઈમની રજા આપું છું, તારે આવવાની જરૂર નથી. તારી આતમ પરમધામમાં છે જ નહીં. પેલા થઈ કે બાજી બગડી ગઈ, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હું બંને ટાઈમ આવીશ, માફ કરી દો, પણ મને પરમધામથી દૂર નથી કરો. મહારાજ કે કોઈ કાળે નહીં, હવે તને બહાર કરી દીધો પરમધામથી કે બહાર, હવે હું તને ત્યાં લઈ જવાનો નથી. સુંદર સાહેબજી 10-12 દિવસ સુધી મંદિરના ચોકઠા આગળ બેસીને રડ્યો, ત્યાં જ ભૂખ્યો તરસ્યો પડી રહ્યો. બિહારીજી મહારાજ પથ્થરનું હૃદય છે, જરાય પીગળ્યું નહીં કે મારા દરવાજે, અરે આપણા દરવાજે કૂતરું પણ 3 દિવસથી જે પડી રહે ને તો આપણે એને શીરો બનાવીને ખવડાવીએ. ત્યાં ઉઠતું નથી, લાય કંઈક એને સારું બનાવીને ખવડાવું. આ તો મારો સુંદર સાથ હતો. 10-12 દિવસ સુધી ત્યાં અનાજનો દાણો એને કોઈ ન આપ્યો, ને પાણી પાયું. કારણ કે બીજો કોઈ સુંદર સાથ પણ જો એને પાણી પીવડાવે તો એ પણ પરમધામથી બહાર થઈ જાય. એટલો મહારાજનો કરંટ હતો. કોણ પાણી પીવડાવે, કોણ એને ભોજન કરાવે? 10-12 દિવસ થયા. મહારાજ ઠાકોર રાજકાજના કામે બહાર ગયેલા હતા. હવે આ સુંદર સાથ જે હતો એને થયું કે હવે મને કોઈ આશરો આપે તેમ નથી, લાવ તારે મહારાજ ઠાકોરને ઘરે જાઉં. ત્યાં ગયા. ફૂલબાઈએ જાણ્યું ત્યારે એને પોતાના ઘરે બેસાડીને ભોજન પણ કરાવ્યું, પાણી પણ આપ્યું અને આશ્વાસન આપ્યું કે ચિંતા ના કરીશ, મહારાજ ઠાકોર અત્યારે રાતના કામે બહાર ગયા છે, જેવા આવશે હું તરત જ એમને વાત કરીશ અને એ ધામધણી મહારાજને તારા વિશે ભલામણ કરશે. કોઈ ચિંતા ના કરતું તું ભાઈ. હા, આ વાત બિહારીજી મહારાજને જાણ્યું કે મેં જેને કાઢ્યો એને ફૂલબાઈએ પોતાના ઘરમાં ખોરાક જમાડ્યો અને પાણી આપ્યું.
મહારાજ કોપાયમાન. બીજા ત્રીજા દિવસે મહેરાજ ઠાકુર આવ્યા. જેવા આવ્યા એવા ઘેર ના ગયા, પહેલા મહારાજના ચરણોમાં પ્રણામ કરવા માટે ગયા તો દરવાજો બંધ. આગળ માણસ ઉભેલો, જાઓ, મહારાજે ના પાડી છે, તમને અહીંયા આગળ પ્રવેશ બંધ. એટલે ભાઈ મારો શું વાંક ગુનો છે? હું તો મહારાજને પૂછીને નોકરી લાગ્યો છું. મહારાજે રજા આપી હતી એટલે નોકરી ગયો હતો. એકવાર મને મહારાજ સાથે વાત કરી લેવા દો. દરવાજો ખોલ્યો. મહેરાજ ઠાકુર બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરીને કહે છે, મહારાજજી, મારે કયો વાંક ગુનો એવો થઈ ગયો કે આપ મને સુંદર સાથમાંથી દૂર કરો છો? ત્યારે કહે છે, મેં જે સુંદર સાથને બહાર કાઢી મૂક્યા, તારી પત્નીએ એમને ભોજન અને પાણી કરાવ્યું છે, માટે હું તને તારા પરિવાર સહિત સુંદર સાથમાંથી દૂર કરું છું. શું થાય હવે? મહેરાજ ઠાકુર કે છે, મહારાજ, મારી પત્નીએ ભોજન પાણી કરાવ્યું છે, મેં તો નથી કરાવ્યું. મારો શું વક ગુનો છે? મને શું કામ સુંદર સાથમાંથી દૂર કરો છો? મને તો રહેવા દો. તો કે ઠીક છે, તારી પત્નીએ ગુનો કર્યો છે ને, તો આજથી તું કાં તો તારી પત્નીને છોડ, કાં તો સુંદર સાથને છોડ. બેમાંથી એકને છોડ. કાં તો તારી પત્ની પસંદ કરી લે, કાં તો સુંદર સાથને પસંદ કરી લે. ઘેર જવાનું બંધ કરી દે. કેવી કપરી કસોટી છે સુંદર સાથજી. આપણે શું પસંદ કરીએ? આપણે શું પસંદ કરીએ ભાઈ? આવી સ્થિતિ આવે કે તું કાં તો તારો પરિવાર પકડ, કાં તો સુંદર સાથને પકડ, બેમાંથી એક પસંદ કરી લે. તો આપણે શું પસંદ કરીએ? પરિવાર. મહારાજને કહી દઈએ, લાય રૂપિયો, લે તારી કંઠી, આથી તું મારો ગુરુ નહીં. એ જ કહી દઈએ ને. હું તો કહી દઉં, ભાઈ, મારા પરિવારને હું ન છોડી શકું. અને કોઈ અન્યાય કર્યો, એને કઈ ગુનો કર્યો છે? સુંદર સાથને ભોજન પ્રસાદ કરાયું છે ભાઈ, કઈ અપરાધ થોડો કર્યો છે એને. 10-12 દિવસનો જેને લાંગણ થયા હોય એવા વ્યક્તિને ભોજન કરાવવું એ ખરાબ વસ્તુ કેવી રીતે કહેવાય કે તમે એમને સુંદર સાથમાંથી દૂર કરો છો? પણ આમના આગળ કઈ કહેવાનો અર્થ નહોતો. ત્યારે મહેરાજ ઠાકુરે કીધું, મહારાજ, હું સુંદર સાથને ન છોડી શકું. ધનીએ મને સુંદર સાથનો હાથ પકડાયો છે. ઘરે ગયા, ફૂલબાઈને વાત કરી. ફૂલબાઈ કે શાબાશ, તમે બિલકુલ યોગ્ય નિર્ણય કરીને આવ્યા છો. સુંદર સાથી કેટલો ઈમાન છે રાજજી પ્રત્યે, જરા વિચાર કરજો. આ જેવી તેવી કસોટી નથી. આ કસોટીમાંથી પાર થવું અતિ મુશ્કેલ કામ છે. એવી કસોટી અહીંયા આગળ આવી ગઈ છે. આપણા જીવનમાં ક્યારેક આવી કસોટીનો કાર આવે ને, ત્યારે શું પકડવું ને શું છોડવું એ નિર્ણય કરવા માટે આપણને આ પ્રસંગ યાદ દેવડાવે છે. એક સમય એવો આવે કે કાં તો રાજ્ય છોડવા પડે અને કાં તો સંસાર છોડવાનો વારો આવે, તો પેલું કોણે છોડવાનું? આ આપણા માટે બોધ કથા છે કે એવા કપરા સંજોગોમાં રાજ્યથી વિપરીત ના થશો. કેમ એવું કહું છું? કાલે કોઈ જીવનમાં એવા કપરા સંજોગો આવે, કોઈ એવી ઘટના ઘટી, કોઈ આવીને એમ કે તમે તો રાજ્યને માનો છો એટલે તમારા જીવનમાં આવી બધી ખરાબ ઘટનાઓ બને છે. એના કરતો તમે મારા માતાજીને કે મારા ભગવાનને કે ફલાણાને કે ઢીંકણાને અહીંયા આગળ આ કામ કરો તો તમારું આ બધું બગડેલું કામ સારું થઈ જશે. આવું થશે. કોઈકને થઈ ગયું હશે. બની જાય કે ઘરવાળા જ આપણા વિરોધમાં આવી જાય, આખો પરિવાર વિરોધમાં આવી જાય કે પપ્પા કે મમ્મી તમે નથી માનતા, પણ જુઓ તો ખરા આપણા ઘર પર કેટલી મોટી આફત આવી ગઈ છે. આટલી પરિસ્થિતિ, રાજ્ય કઈ આવું દુઃખ થોડું આપે. એના કરતા દેવી દેવતાઓના ચરણોમાં જઈએ તો અમારું બધું કામ સરળ થઈ જાય. તમે નથી માનતા એટલે અમે દુઃખી થઈએ છીએ. એવા તમારા સંતાનો, તમારા ભાઈઓ, તમારો પરિવાર તમને આવું કહેશે, શું કરશો? આ ઈમાનની કસોટી છે મારા સાથીઓ.
ત્યારે કીધું તમારે જેમ કરવું એમ કરો, હું મારા રાજ્યને છોડવાની કે છોડવાનો નથી. પરિવારજનોને પણ કહી દો ને, તમે જેમ કરતા એમ કરો, મને વાંધો નથી, પણ હું નહીં છોડું. મારો ઈમાન ત્યાં રહેશે. તમે કરો, જાઓ, તમને હું રોકતી પણ નથી કે રોકતો પણ નથી. આવશે, આપણા જીવનમાં પણ આવી સ્થિતિ આવી જાય એવા સમયે આ નિર્ણય કરવાની વાત આપણને રાજ્ય શીખવાડે છે. અહીં તો ફૂલબાઈનો પૂરો સપોર્ટ હતો કે કોઈ ચિંતા ના કરશો, હું દેહ ત્યાગ કરવા તૈયાર છું અને હું ફરી તમને મળીશ. અંદર પરમધામની અમલાવતીની આતમ હતી. આતમ છે, બલ તો કરવાની છે. અમલાવતીની આતમે કીધું કે ચિંતા ના કરશો, બિલકુલ તમે મને છોડી દો, હું તો ફરી તમને મળીશ, પણ સુંદર સાથને ના છોડશો. ધનીએ તમને સુંદર સાથનો હાથ પકડાયો છે, કોણ પાર કરશે? આ જવાબદારી કોણ નિભાવશે? ત્યારે એમને ફૂલબાઈને છોડ્યા અને સુંદર સાથની સેવાને પહેલું પ્રાધાન્ય આપ્યું. રાજનના ત્યાં નોકરી લાગી ગયા. નોકરી લાગ્યા, જે ધન આવે એ ધન, દિલમાં એક જ ભાવ હતો કે મારે મારા સુંદર સાથની સેવા કરવી છે. આ ધનનો ઉપયોગ સુંદર સાથ માટે જ કરવો છે. સાથે કાનજીભાઈ કરીને એક સુંદર સાથ હતા, એમને પોતાના ત્યાં રાખી લીધા અને કીધું, કાનજીભાઈ, હું તમને જે ધન આપું એ ધનમાંથી તમારે શ્રેષ્ઠ વસ્તુઓ ખરીદવાની, મારા સુંદર સાથ માટે લાવવાનું છે. ક્યાંય પૈસા ખર્ચવામાં કસર કરતા જ નહીં. ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ તમારે ખરીદવાની છે અને આપણે સુંદર સાથની સેવા કરવી છે. એક જાગણી શિબિર કરી દેવી છે, જ્યાં મારા સુંદર સાથને ભેગા કરી વાણી મંથન, ચિતવન, રહેની આ પાઠ શીખવાડવા છે. કાનજીભાઈ કે બહુ સરસ, એક તો સેવાનું કામ મળે છે અને એમાં વળી પાછા તમારા જેવો છૂટો હાથ મને આપે છે કે તારે જેમ ખર્ચ કરવું હોય એમ કરજે. તો કાનજીભાઈ પણ દિલ ખોલીને સેવા કરે છે. કछु ના પીછા દેખ્યો કરતે ખર્ચ મિલે સાથ. શું કે છે કાનજીભાઈ ને? તું ખર્ચ કરવામાં જરાય પાછું વળીને જોઈશ નહીં. શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ હોય એવી વસ્તુઓ ખરીદી કરજે. બિહારી જુકો ભૂખણ રૂચ કે દિયો બનાઈ. ધામધની બિહારીજી મહારાજ માટે બહુ જ સારા આભૂષણો, બહુ જ સુંદર વસ્ત્રો, માથાની સુંદર ટોપી, જે કંઈ અમને ગમે છે એ બધી વસ્તુઓ ઉત્તમમાં ઉત્તમ ખરીદજે. વસ્ત્રો પણ એવી જગ્યાએથી લાવજે જ્યાંથી આ રાજા માટે કપડા આવે છે. હું તને એડ્રેસ આપી દઉં છું, એ દુકાનમાંથી તું સારામાં સારા વસ્ત્રો ખરીદી કરજે. નાગજી કે હથિયાર और वस्त्र भूखण. અને ગુરુજીના શાળા હતા નાગજીભાઈ. ખેતરમાં પાડો અને ઘરમાં એવું આપણા ગયડા કહેતા હોય એટલે નળ. ઘરમાં હોય તો ખેતરમાં પાડો નળ. મને કે મારા ભાઈ નડતા હશે, પણ ઘરમાં આવું તો નળ. બાર હારા. આ નાગજીભાઈને પણ હથિયાર રાખવાનો શોખ છે, તો કટારી એમના માટે સોનાની મૂઠવારી સુંદર એમના માટે પણ વસ્તુઓ તું ખરીદી લાવજે. सब साथ के वास्ते किया बुलावने का इलाज. અને બધા સુંદર સાથને સદગુરુ મહારાજની પ્રથમ વાર્ષિક તિથિ આવે ત્યારે ભેગા કરવા છે અને ખૂબ સુંદર ભંડારો કરવો છે. इनको इकट्ठे करके उत्सव कीजिए श्री राज. બધાને ભેગા કરી અને એક 7 દિવસનો કાર્યક્રમ કરવો છે. સુંદર સાથને ભરપેટ આનંદ મંગલ ભોજન અને સુંદર મજાની વાણીની ચર્ચા, આ બંને કામ આપણે આપવા છે. इस वास्ते सात को किया बुलावने का हुक्म. અને એટલા માટે સુંદર સાથને પત્રિકાઓ હુકમ કર્યો. એટલે શું કર્યું? સુંદર સાથને આમંત્રણ પત્રિકાઓ પહોંચાડી દીધી કે ભાઈ નવેમ્બરની 9 તારીખથી 16 તારીખ સુધી આમંત્રણ આવી ગયું. નવેમ્બરની 9 તારીખથી
16 તારીખ સુધી શ્રી નિજાનંદ આશ્રમમાં પ્રાણનાથજી નવનિર્મિત પ્રાણનાથજી મંદિરની અંદર સેવા પધરામણી છે. બધા મોટી સંખ્યામાં ત્યાં આગળ આપણે પહોંચીએ. આ આમંત્રણ આપ્યું. સુંદર સાથને પત્રિકાઓ પહોંચાડી દીધી કે બધા સુંદર સાથે અહીંયા કે ભંડારાની અંદર જરૂરથી પધારજો. મેદા ઘી ખાંડ કો इकट्ठे करो तुम. મેંદા, ઘી, ખાંડ, જે કઈ સામાન સામગ્રી જોઈએ એ બધું પણ ભેગું કરવાનું સૂચના આપી દીધી. અહીંયા આગળ કાનજીભાઈ દિલ ખોલીને બજારથી બધી વસ્તુઓ લાવી પોતાના મહેરાજ ઠાકોરના ઘેર જ મૂકવાનું હતું. બધું એમના ઘરમાં બધું ભરવાનું ચાલુ કરી દીધું. દુકાનમાં ગયા, બિહારીજી મહારાજ માટે સારા વસ્ત્રો લાવવાના હતા તો કલરની પસંદગી, ક્વોલિટીની પસંદગી માટે એમને શું કર્યું, 2, 4, 5, 10 ટાંકા લઈ આવ્યા દુકાનમાંથી જાંગડ, અને અહીં આગળ લાવીને બિહારીજી મહારાજ પાસે પહોંચ્યા કે મહારાજ શ્રી, આ આપના માટે વસ્ત્રોની સેવા કરવી છે. આપ આમાંથી જે પસંદ કરો અને જેટલા જોડી પસંદ કરો એટલા જોડી આમાંથી હું વસ્ત્રો લઈ આવું. વસ્ત્રો જોયા, પૂછ્યું કાનજીભાઈને શું કરવાનો પ્રોગ્રામ છે ભાઈ? એટલે કે આમંત્રણ આપીને બધા સુંદર સાથને ભેગા કરવા છે અને સદગુરુના ભંડારામાં બધાને આમંત્રણ આપવું છે. વાર્ષિક તિથિ આવે એ દિવસે સુંદર મજાની શિબિર કરવી છે. આપને સિંહાસન પર બેસાડી આપના મુખે સુંદર સાથને વાણી ચર્ચા સંભળાવશું. ઓહો, મને તો વાણી ચર્ચા કરતા આવડતી નથી. ચર્ચા કોણ કરશે? હવે સમજાય છે? મને તો સુંદર સાજી એ દારો બિહારીજી મહારાજ હતા એવું નહીં, આજે છે, આપણા બધાની વચ્ચે છે. એ દાડા હતા ને આજે છે. સમજાય છે? મને તો ચર્ચા કરતા આવડતું નથી. એટલે ચર્ચા કોણ કરશે? મહેરાજ ઠાકુર. તો સુંદર સાથમાં વટ કોનો પડી જશે? મહેરાજ ઠાકુરનો. તો મારી ગાદી જતી રહેશે. આ ચિંતા શાની છે? આ બધે મકણ મોડી છે. એક જ જગ્યા બાકી નહીં મારા સાથીઓ. જ્યાં જુઓ ત્યાં આ જ પ્રપંચ, બધી જગ્યાએ આ પ્રપંચ જ એકમાત્ર ચાલી રહ્યો છે. મને ચર્ચા કરતા આવડતી નથી, જે ચર્ચા કરશે સુંદર સાથમાં એનું માન વધી જશે તો મારી ગાદી જોખમમાં પડી જશે. આનો તો ઈલાજ કરવો પડશે. નાગજી, શું કરશું? મહારાજ બરાબર કરી દો. બીજા દિવસે જઈ અને રાજમાં અરજી આપી દીધી કે આ મહેરાજ ઠાકુર રાજ દરબારમાંથી ચોરી કરીને બધો સામાન લાવી એના ઘરમાં ભરેલો છે. તમે જુઓ, તપાસ કરો, ત્યાં આગળ રેડ કરો અને જે મળે તો એની સાથે જે થતું હોય કાયદેસરનું કરજો. અરજી આપી દીધી. રાજાએ સિપાહી પોલીસ મોકલી દીધી. પોલીસ ત્યાં પહોંચી ગઈ. મહેરાજ ઠાકુરનું ઘર ખોલ્યું તો ઘરની અંદર ઘી, ખાંડ, મેંદા અને બધા કિંમતી સામાન, અને વળી પાછા રાજાને જે દુકાનમાંથી લાવતા હતા એ જ વસ્ત્રો. એટલે નક્કી કર્યું કે આ તો આપણા રાજ દરબારમાંથી આવ્યા છે. મહેરાજ ઠાકુરે બધાના બિલ આપ્યા કે ભાઈ જુઓ તો ખરા, આ હિસાબ છે મારી પાસે, આ મારો પગાર આવ્યો અને એ પગારમાંથી મેં આટલી વસ્તુઓ ખરીદી છે. એક વસ્તુનો બિલ છે, એક વસ્તુનો હિસાબ છે. પણ પોલીસ કહે છે ભાઈ તમારે જે ફરિયાદ, તમારે જે ખુલાસો કરવો હોય રાજાને કરજો. અમારું કામ તો ચિઠ્ઠીના ચાકર. સામાન બધો જપ્ત કરીને રાજ દરબારમાં મોકલી દીધો અને ઘરમાં જેટલા પુરુષો હોય એ બધાને જેલમાં. ઘરમાં પુરુષો કેટલા હતા? 3. મહેરાજ ઠાકુર, સાવલિયા ઠાકુર અને ઉદ્ધવ ઠાકુર, નાના ભાઈ. 3 ભાઈઓને પૂરી દીધા જેલની અંદર. નજર કેદ કરી દીધા. નજર કેદમાં 3 ભાઈઓને મૂકી દીધા. तब वजी ने लेके बिठाए अपने घर. પોતાના ઘેર. એટલે નજર કેદમાં એમને મૂકી, જેલમાં નહીં પણ એમ કે એવી વ્યવસ્થા સારી, પણ નજર કેદ તમે ત્યાંથી બહાર નીકળી શકો નહીં. એવી રીતે તમારા પર ચોકી પહેરો રાત દિવસ લાગેલો હોય, કંઈક બેડીઓ પહેરાઈને મૂકેલા એમ નહીં, પરંતુ ચોકી પહેરામાં પોતાના ઘરમાં નજર કેદમાં એમને મૂકી દીધા. संवत 1714 भाई कुतुब खान की मुहिम. 1714 ની અંદર આ ઘટના ઘટી.
જેવા આમને નજરકેદમાં મૂક્યા અને એ જ દિવસે અમદાવાદથી કુતુબ ખાને સંદેશો મોકલાવ્યો કે અમારે તમારી પાસેથી જે ટેક્સ લેવાનો બાકી છે એ તાત્કાલિક જમા કરાવી દો, નહીતર અમે ચડાઈ કરીએ છીએ. હવે લડાઈ તો થઈ શકે એમ હતી નહીં, એટલું મોટું આપણી પાસે શું કહેવાય સૈનિકોનું બળ નહોતું કે અમદાવાદના બાદશાહ સામે આપણે લડાઈ કરી શકીએ. એટલે રાજા અને વજીર એ બંને જણા આ સમાધાન કરવા માટે, સંધિ કરવા માટે પહોંચી ગયા અમદાવાદ. હવે એ પાછા ના આવે ત્યાં સુધી આ ત્રણ ભાઈઓનો ન્યાય કોણ કરે? સમજમાં આવે છે? ઘટનાક્રમ કેવો એક સાથે ગોઠવ્યો રાખીએ. આમને નજરકેદમાં કરવાના અને એ જ દિવસે પેલાને જતા રહેવાનું થયું અમદાવાદ. એ ના આવે ત્યાં સુધી ન્યાય થાય નહીં. બંને ત્રણે ભાઈ નજરકેદમાં આવે અહીંયા આગળ પડ્યા છે. बैठे प्रमोद पुरी मिने जय हफ्सा लिखा इत. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને પ્રબોધપુરી કીધું. પ્રબોધપુરી એટલા માટે કહેવામાં આવ્યું, પ્રબોધ એટલે જ્ઞાનનો પ્રકાશ થવો. જ્યાં આગળ જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાન અવતરણ થયું એ જગ્યાને એટલા માટે એને પ્રબોધપુરી કહેવામાં આવ્યું. અને હબસા એટલા માટે કહ્યું એને કે કુરાનની અંદર એક ઘટના હતી. મોહમ્મદ સાહેબ જ્યારે ખુદાનો સંદેશ લઈને આ જગતમાં આવ્યા અને જ્યારે એમને ત્યાં આગળ એમના યારોને આ સંદેશ આપવાની શરૂઆત કરી, જેને મોહમ્મદ સાહેબના વચનો ઉપર વિશ્વાસ લાવી અને એમની સાથે જોડાઈ ગયા. એટલે મોહમ્મદ સાહેબ સુંદર સાહેબ આ બાજુ મારી સામે જોજો, કોઈ આવે છે? નજર હટી. હા, સુંદર સાહેબજી ચર્ચા સંભળાવવા માટે એટલી મહેનત કરીને આવીએ છીએ અમે. શું કામ? મારા સુંદર સાથને એક પણ ઘટના છૂટી ના જાય, વધુ સારી રીતે એમને આ વાત સમજાવી શકીએ. ધ્યાન ના આપો, જો કે આવી જાય. માનું છું બોલવા કરતા સાંભળવું વધારે કાઢવું છે. બોલવું સહેલું છે, હા, સાંભળવું અતિ મુશ્કેલ છે. અમારે એક મામા આવતા હતા ને મુઝફ્ફરનગર થી, એક સરસ પંક્તિ ગાતા હતા. ચર્ચા બાની સુનતે નિંદ કરે બેચેન. કરે છે ને? चर्चा बानी सुनते नींद करे बेचैन, जब आवे श्री महामती दिल को मिल जाए चैन, महामती मेहर तुम्हारी छुड़ाई जान हमारी. हाश आ महामती आयु એટલે વાત છેલ્લી ચોપાઈ. મહારાજ બંધ કરશે ને હવે જાન છૂટી. હા, ભરવા વાળાને ભારે કામ છે ભાઈ, પણ આપણા આત્મા માટે છે ભાઈ. આ કોઈકના માટે નથી બેઠા આપણે, હે, આપણી આત્મ જાગૃતિ માટે બેઠા છીએ ને. તો થોડુંક ધ્યાન આપજો મારા સાથીઓ, વિનંતી કરું, બીજું તો શું કરું તમને. હબસા કોને કીધું? તો મોહમ્મદ સાહેબ જ્યારે ખુદા સાથે વાતો કરીને, ખુદા કોણ? રાજજી. ક્યાં પહોંચ્યા હતા ભાઈ? ભાષાનો ફેર છે. આપણે કહીએ પરમધામ, એ કહે છે અરશે અજીમ. આપણે કહીએ છીએ રાજજી, એ કહે છે ખુદા. આ એક જ, બે નહીં. આ કોઈ જુદા જુદા નથી. રાજજી ને ખુદા બે નહીં, કેરી ને આમ બે જુદા નહીં, અને મેંગો વરી એનાથી જુદી નહીં. એક જ આવે, એક જ આવે ને. દુકાનવાળાને જેમ કે મેંગો આપ તો સફરજન ના આપે, કેરીઓ જ આપે. ભાષાનો ભેદ છે. તો મોહમ્મદ સાહેબ જ્યારે રાજજી સાથે વાતો કરીને આવ્યા અને અહીં આગળ જ્યારે એ વાતો એમને સમજાવી, તો એમની વાતો જેને સત્ય લાગી, કારણ કે એ પહેલા ત્યાં પણ લોકો મૂર્તિ પૂજા કરતા હતા. અરબની અંદર મૂર્તિ પૂજા ચાલતી હતી અને અનેક દેવી દેવતાઓની ત્યાં પણ મૂર્તિઓ હતી. અત્યારે હાલ જે કાબા છે ને, એ 365 મૂર્તિઓ હતી દેવી દેવતાઓની. રોજ એક ભગવાનની પૂજા કરવાના, એટલી બધી મૂર્તિઓ પૂજા કરતા હતા. ક્યાંક લાકડાની મૂર્તિઓ હતી, ક્યાંક ધાતુઓની મૂર્તિઓ હતી, પણ મૂર્તિ પૂજા અરબની અંદર પણ ચાલતી હતી.
મોહમ્મદ સાહેબે આ વાત છોડાવી. એને કીધું કે પરમાત્મા આગ પાણી પથ્થરમાં નથી, પરમાત્મા સદા ચેતન છે અને પરમાત્માને ચેતન સ્વરૂપે યાદ કરો. મૂર્તિ પૂજવાથી, પથ્થર પૂજવાથી કાંઈ મળે નહીં. કબીરજીએ જ વાત કીધી, પથ્થર પૂજે હરી મિલે, मैं पूजू पहाड़ मैं पूजू पहाड़, इससे तो गटी अच्छी ચક્કી ભલી પીસ ખાય સંસાર. ઘંટીના પથ્થરની પૂજા ના કરું, હજુ લોટ તો આલે કિલો. સમજાય છે? તો જ્યારે મોહમ્મદ સાહેબે એક ખુદાના ચેતન સ્વરૂપની વાત કરવા લાગી, જે લોકો એમના ઉપર ઈમાન લાવ્યા, ત્યારે ત્યાંનો રાજા, એમનો કાકો જ હતો અબુબકર, એને જે ઈમાન લાવે એને અત્યંત પીડા આપી આપીને મારી નાખે. અત્યારે પણ એ સ્થિતિ ચાલી રહી છે. જુઓ તમે, અત્યારે મારી નથી નાખતા એટલું જ. બાકી સુજીત સાહેબજી કહો તો કહેજો છો. આજે એ જ તકલીફ છે, આજે એ જ તકલીફ છે સુંદર સાહેબજી. કોઈ ફરક નહીં પડતો. આજે એ જ અબુબકર બેઠા છે ત્યાં આગળ. આજે મક્કાથી મદીના મોકલશે તમને, કોઈ સવાલ નથી આવતો. એક જ લીલા રિપીટ થયા જ કરે છે. તો જ્યારે મોહમ્મદ સાહેબે આ જાણ્યું કે મારા જે પર વિશ્વાસ લાવે છે ખુદા ઉપર, એને આ રીતે ત્રાસ આપીને મારી નાખે છે, કરવું શું? તો ત્યાંથી એ હબસા નામના એક રાજ્યમાં, એક રાજ્યનું નામ હબસા હતું, એ રાજ્યમાં એમના જે ઈમાન લાવવા વાળા હતા યારો, એમને લઈને ત્યાં પહોંચ્યા હબસા. એટલે એ હબસાના બાદશાહ કહેવાયા. આ છોડીને હબસામાં ગયા ને, અને કુરાનની અંદર એવું લખેલું છે કે જ્યારે હબસામાં જશે ત્યારે ત્યાં આગળ મિશ્રીની ઈંટો પડશે, અને મિશ્રીની ઈંટો જે ચૂસશે એ અરશે અજીમ જશે. મિશ્રી ખાંડ, સાકરના ગાંગડા પડશે, ઈંટો પડશે સાકરની, અને એ સાકરની ઈંટો જે ચૂસે એ પરમધામ પહોંચે. પડી આ સાકરની ઈંટો છે. આ વાણી શું છે? એક એક ચોપાઈ, એક એક સાકરની ઈંટ છે, અને આ ચોપાઈને જે ચૂસે એટલે કે આત્મસાત કરશે એ અરશે અજીમ એટલે કે પરમધામ નિજ સ્વરૂપમાં જાગૃત થશે. આવી હબસાની વાત લખેલી હતી કે જે અગાઉથી કુરાનમાં 1100 વર્ષ પહેલા રાજ્યએ લખાવી દેવડાવ્યું હતું કે આવી ઘટના બનવાની છે, અને આવી ઘટના બનશે ત્યારે વાણી ઉતરવાની શરૂઆત થશે, અને મારા સુંદર સાથની સુરતા પાછી નિજ સ્વરૂપમાં જાગૃત થશે. એ ઘડી હવે આવી ગઈ છે. કે શામ પર પહોંચ્યા સખ્ત બખત. એવો હવે જ્યારે અંદર ગયા સુંદર સાહેબજી, મહેરાજ ઠાકોરને એ તો ખબર નહોતી કે આ કુરાનમાં અગાઉથી આવું લખેલું છે, પરંતુ અંદર અત્યંત પીડા થવા લાગી કે હે રાજજી, મને જ આવી તકલીફ કેમ? મેં તો કોઈ તમારો ગુનો કર્યો નથી. મારો તો દિલમાં હંમેશા સદભાવ હતો કે મારા સુંદર સાથને મારે તો ભેગા કરી અને ભંડારો કરવો છે, એમને મારે તો ચર્ચા સંભળાવી છે. મેં કોઈ ખોટું કામ કરવાનું તો વિચાર્યું નથી. મેં તો આજ દિન સુધી ઈમાનદારી પૂર્વક નોકરી કરી છે. મને શું કામ કાઢી મૂક્યો? સમજાય છે? મારા દિલમાં તો કોઈ ચોરી, કોઈ પાપ હતું જ નહીં. બિલકુલ નિર્મળ હૃદયથી મારે તો સુંદર સાથની સેવા કરવી હતી, અને છતાં પણ મને આજે આ તકલીફમાં કેમ મૂકી દીધો? અત્યંત અંદર દુઃખ થયું. સુંદર સાથી તો જેને પર વીતે ને એને ખબર પડે કે કેટલી પીડા થાય છે. તો સુંદર સાથજી જરા એ વિચાર કરો. હવે જ્યારે મહેરાજ ઠાકોરના દિલમાં આટલી નિર્મલતા પૂર્વક સુંદર સાથની સેવા કરવાનો ભાવ હતો, તો રાજ્યએ એમને જેલમાં શું કામ મોકલ્યા? શું આવો અન્યાય કરે રાજજી? તો કે છે ના ભાઈ, તારી પાસેથી મારે આ પૈસાની સેવા નથી લેવાની, તારી પાસેથી મારે બીજું કામ કરાવવાનું છે. સમજાય છે? મહેરાજ ઠાકોરના તનથી કયું કામ લેવાનું હતું? જાગણીનું કાર્ય લેવાનું હતું. તારા તનથી તો વાણી અવતરિત કરવાની છે, તારા તનથી તો વાણીની ચર્ચા કરવાની છે, તારા તનનો ઉપયોગ ત્યાં કરવાનો છે. તું અહીં ક્યાં ભરાઈ ગયો?
કહું પૈસા કમાવું, પૈસા કમાઈને સેવા કરું? આ તો ગોવિંદ બેડાનું કામ છે. બચીને રહેવું પડે એમાં, અને બચીને ન રહ્યા તો ફસાઈ ગયા. ખબર છે ને ગોવિંદ બેડાની વાત? એક ગોવિંદભાઈ, હા, અહીંયા આગળ બહુ મોટા શેઠિયા, ચાલાક, સરપંચ ગામના, આગેવાની કરેલી, એટલે આગેવાની કરવાનો શોખ, એમાં વળી મરી ગયા. અને મરી ગયા એટલે થયા ભૂત. હવે ભૂત તો થયા, પ્રેત બની તો ગયા, પણ રાજ કના પર કે ભોજ કરવાની ટેવ હોય એ થોડી જાય? જાય કોઈ? ભોજ ઘર કરવાની ટેવ ના જાય. જે ભોજ ઘડી આવે એને પૂછજો. ભોજ ઘર તો કરવી જ પડે, એ ચેન પડે જ નહીં. રાજ્ય ગમે તેટલું સમજાવું તો ના, ભોજ ઘર કર્યા વગર તો હા પંચાયત તો કરવી જ પડે. એટલે હવે આ પ્રેત તો બની ગયા, પણ ભોજગળ કર્યું કે ના હાથે, એટલે એમને નક્કી કર્યું કે હું જેને અડું એ પ્રેત થઈ જાય. એમ કરતા 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 પ્રેતની આખી મંડળી બનાવી દીધી. હવે પ્રેત મંડળી બની ગઈ એટલે પ્રેત મંડળીના પોતે બની ગયા પાછા મુખી. હવે ત્યાં રાજ કરવા લાગ્યા. રાત પડે એટલે એક સુંદર આમ જાણે જંગલમાં પણ આખું બજાર બની જાય એવી મોહ માયા, આખું માયાજાળ ઊભી કરી દે. લાઈટ ઝળકતું હોય, અને જે ત્યાં આગળ જાય અને એટલી બધી આકર્ષિત વસ્તુઓ મૂકેલી હોય એને હાથ લગાડે એ પ્રેત થઈ જાય. આજુબાજુ વાળા બધાને ખબર પડી ગઈ કે આ પ્રેત માયાજાળ છે, ત્યાં કોઈએ રાત્રે જવું નહીં. પેલા આપણને તો બીવડાવતા કે ફલાણા પેપડામાં, પેલા કુવામાં, ફલાણા પ્રેત છે, રાતે ના કરતા નહીં, એવું કહેતા ને આપણને. હવે ક્યાં ગયા એ બધા પ્રેત? હવે ક્યાં જતા રહ્યા? પેલા આપણે બધા દરેક ગામમાં હોય. મારા ગામે 5-6 જગ્યાઓ એવી હતી કે મારી બહાર ના આવે ત્યાં કે જોજો તો ભૂત રહેશે, તો ભૂત રહેશે, ફરીએ એટલે આવીએ. એટલે હવે હું તમારા ગામમાં આવું તો મને ખબર ના હોય કઈ જગ્યાએ પ્રેત રહેશે, તો હું ત્યાં બિંદાસ થાઉં, મને બીક ના લાગે. અને તમે આવો તો કેમ? હા, એટલે આજુબાજુ વાળાને ખબર હતી કે અહીંયા આગળ પ્રેત મંડળ છે. હવે એક વાર 3 સાધુઓ ત્યાંથી નીકળતા હશે રાતનો સમય, એટલે બાજુના ગામ વાળાએ ચેતવ્યા કે ત્યાંથી નીકળતો જરા સાવચેત થઈને નીકળજો, પ્રેત મંડળી છે, જો ફસાઈ ગયા તો પ્રેત થઈ જશો. ઠીક. જેના ગુરુજી હતા બાકી બંને કહી દીધું જોજો હો. હવે આ પ્રેત મંડળીમાં આપણે જઈએ છીએ, ત્યાંની કોઈ વસ્તુને અડતા નહીં. જો અડ્યા તો ગયા. ગુરુજી આગળ ચાલ્યા. બસ સરસ મજાનું બજાર લાગી પડેલું. સાધુઓ નીકળ્યા તો સાધુઓની વસ્તુઓ વેચવાની બેસી ગયેલા. માળાઓ ને, કંબલ ને, લાલ રંગના કપડા ને એ બધું મૂકી દીધેલું. આવો મહારાજ લઈ જાઓ, મહારાજ લઈ જાઓ ફ્રી, મહારાજ મફત સેવામાં, મહારાજ 1 રૂપિયો નહીં, મહારાજ આગળ શિયાળો આવે છે, ટાઢવા છે, આ બ્લેન્કેટ લઈ જાઓ, આ સરસ કામડી છે, ઊનની છે, લઈ જાઓ. પણ સૌથી પહેલા ગુરુજીએ કશું એ બધું જોયા વગર ચૂપચાપ નીકળી ગયા. પાછળ બીજો ચેલો હતો, જોયું તો ખરું, લાલચ પણ લાગી, પણ ગુરુજીનો આદેશ હતો, કશું લીધા વગર નીકળી ગયા. અને ત્રીજો મહારાજ હતો, એને જોયું બ્લેન્કેટ તો સારો છે, મહારાજની ક્યાં ખબર પડવાની છે, લાવો લઈ લઉં. જેવો હાથ મૂક્યો ખેલ ખતમ. આ 3 કોણ? અરે વાહ, આ બેઠા એ જ. પેલા જે ચૂપચાપ નીકળી ગયો એ બ્રહ્મ સૃષ્ટિ, જોયા પછી એ નીકળી ગયો એ ઈશ્વરી સૃષ્ટિ, અને જોઈને લલચાઈ ગયો. આ આખું પ્રેત મંડળ છે, આખું પ્રેત મંડળ. એની વચ્ચેથી નીકળવાનું છે, એની વચ્ચેથી નીકળવાનું છે. અને આ દુનિયાની અનંત આકર્ષિત વસ્તુઓ આપણને એના તરફ આકર્ષે, લલચાવશે. આ લઈ જાઓ, આ લઈ જાઓ, આ લઈ જાઓ. જો લલચાઈ ગયા તો માયાના થઈ ગયા. બચીને રહેવું. અહીં આગળ મહારાજ ઠાકુર કહે છે કે હું તો બચવા માટે નીકળ્યો હતો, મેં તો માયાને હાથ પણ નહોતી લગાડ્યો કે મારે ધન પ્રાપ્તિ કરવી છે, પૈસા ભેગા કરવા છે, એવી તો મારી કોઈ વૃત્તિ હતી જ નહીં. આટલી નિર્મલતા પૂર્વક જ્યારે હું આ ચર્ચા માટે, કામ માટે નીકળ્યો છું, છતાંય મને કેમ તકલીફ આપી, મને કેમ જેલમાં નાખ્યો,
મને કેમ આટલી મુસીબત આપી? જ્યારે આ વાત થઈ ત્યારે અંદર અપાર વિરહ અગ્નિ ઉત્પન્ન થયો. દિલમાં એક જ ભાવ આવ્યો કે હવે મારે જીવીને શું કરવું છે? એના કરતા મરી જવું વધારે સારું. એટલો વિરહાગ્નિ અંદર પ્રગટ્યો કે એમને ત્યાં આગળ પોતાનો દેહ ત્યાગી દીધો. રાજજી મૂળ સ્વરૂપ પરમધામ મૂળ મિલાવવામાં અરે 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 આનાથી તો હજુ કામ કરાવવાનું છે અને આ તો દેહ છોડી દીધો. ત્યારે આવી અને એને બેઠા કર્યા. ચોપાઈ શું કે છે વાણીની અંદર, વિતકની અરે વાણીની અંદર, મેં તો અપના દે રહી તુમ હી રાખ્યા જીવું, બલ દે આપ ખડી કરી કારજ અપને પીવું. હે ધની, મેં તો મારો જીવ આપી દીધો તો તમારે કામ કરાવવું હતું, એટલા માટે મને તમે બેઠી કરી મને ફરી પાછી જીવતી કરી દીધી. અને હવે રાજ્યએ ત્યાં આગળ એમને સાક્ષાત સ્વરૂપે દર્શન આપ્યા. અબસાની અંદર, આ જેલની અંદર દર્શન આપીને કીધું તારે તો હજુ ઘણું કામ કરવાનું બાકી છે, તું મને ઓળખ. હું જ તારી વચ્ચે દેવચંદ્ર બનીને બેઠો હતો, પણ તે મને ઓળખ્યો નહીં. તે મને સતગુરુ તરીકે જોયો, દેવચંદ્રજી તરીકે જોયો, ધામના ધણી તરીકે તે મને ઓળખ્યો નહીં. તારી ભૂલ પડી ગઈ, એના કારણે ફસાયો છે. હવે તું મને ઓળખી લે અને સુંદર સાથને બોલાવીને પાછી ઘેર આવી જા. તારી અંદર પરમધામની ઇન્દ્રાવતીની આત્મ છે. આ પહેચાન કરાવી. અપના આપા સબદી, બધું પોતાનું બલ અહીંયા આગળ હવે યુગલ સ્વરૂપે આપ અક્ષરાતીત ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં બિરાજમાન થયા. હવે જ્યારે રાજ્ય અંદર આવ્યા ત્યારે શોક જે હતો, દિલમાં દુઃખ હતું, આ હબસાની અંદર આવવાનું, નજર કેદમાં જવાનું, એ દુઃખ બધું મટી ગયું. સુંદર સાહેબજી, જ્યારે રાજ્યની પહેચાન થાય છે, આપણને રાજ્ય આપણા દિલમાં બિરાજમાન થાય છે ને, ત્યારે દુનિયાને જોવાની દ્રષ્ટિ આપણી બદલાઈ જશે. અત્યારે આપણને દુનિયામાં કોઈના બી પ્રત્યે કોઈ પૂર્વગ્રહ લાગેલો હોય, આ તો આવો છે ને, આ તો આમ છે ને, દુનિયાની અનંત પીડાઓ તકલીફોના કારણે આપણે મૂંઝાતા હોઈએ, ઘરના કોઈ કામ ના થતા હોય એના કારણે મૂંઝાતા હોઈએ. પણ જે દિવસે રાજ્યની પહેચાન થશે ને, એ દિવસે બધી મૂંઝવણો આપમેળે અંદરથી સમાપ્ત થઈ જશે. ઓ આ એની મરજી છે, આ મરજી એની છે. આટલું જ્યારે આપણે સ્વીકાર કરી લીધો ત્યારે દુઃખ બધા આપમેળે ગાયબ થઈ ગયા. ખેલ બતાવવા લાવ્યા છે, અને ખેલ કોઈ સુખનો થોડો છે. ખેલ છે શનો? દુઃખનો. તો મળે શું? ભાઈ ઉકાળામાં હાથ નાખો તો છાણ વાળા જ હાથ થાય ને, અત્તર વાળા થોડા થાય. સમજાય છે મારી વાત? ઉકાળામાં હાથ નાખીએ તો ગંધ જ મારે, એમાં કઈ સુગંધ ના આવે. આવી રીતે આ માયાના તરફ નજર કરશું તો માયાને જ તકલીફો આવશે, એમાં કઈ સારી વસ્તુઓ આવવાની નથી. મારા સાથીઓ, જ્યારે રાજ્યએ દર્શન આપી અને એ તનને પોતાનું સ્વીકાર કરી લીધો ત્યારે દિલમાં જે અનંત પ્રકારની તકલીફો હતી, દુઃખ હતું, એ બધું મટી ગયું. હવે આનંદ જ આનંદ, પરમધામનો આનંદ એ દિલમાં છવાઈ ગયો અને વાણી ઉતરવાની શરૂઆત થઈ. સુંદર સાજી, રાતનો સમય અને રાતના સમય જ્યારે આ ઘટના ઘટી ત્યારે જે જગ્યાએ એમને આ નજર કેદમાં પૂરવામાં આવ્યા હતા, ત્યાં આગળ અલૌકિક પ્રકાશ થતો હોય, એક અલૌકિક વાત થતી હોય એવું એક આખું આભા મંડળ બનવા લાગ્યું. બાજુમાં જ રાણીઓના નિવાસ સ્થાન હતા. રાણીઓએ આ જોયું, આ તો કંઈક અલૌકિક લીલા થઈ રહી હોય એવું લાગે છે. આટલો બધો પ્રકાશ ક્યાંથી આવ્યો અંદર? જેલમાં આટલો પ્રકાશ ક્યાંથી હોય? આવું કંઈક બની ગયું છે. લાગે છે કે કોઈ ઊંચા મહાત્માને ભૂલથી જેલમાં પૂરી દીધા હોય તેવું લાગે છે. રાત્રે તો કશું થાય નહીં. એ રાત્રે વાણી ઉતરવાની
શરૂઆત થઈ. હવે બાજુમાં હતા બે ભાઈઓ, સાવલિયા ઠાકુર અને ઉદ્ધવ ઠાકુર. ઉદ્ધવ ઠાકુરે એ જ ક્ષણે જેમ વાણી ઉતરવા લાગી, કોલસાથી દિવાલ ઉપર લખવાની શરૂઆત કરી દીધી. ખબર તો પડવા લાગી કે આવા કંઈક હવે નવું જ કંઈક ઘટના ઘટતી હોય એવું લાગે છે, કંઈક જુદી જ વાત લાગે છે. એટલે એમને એ વાત લખવાની શરૂઆત કરી દીધી અને એ વાણી ઉતરવાની શરૂ થઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. સૌથી પહેલા શ્રી ઠકુરાનીજીનો સિનગાર અખંડ સ્વરૂપના અસ્થિરાકારે એ વાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ. બેહદવાણી हाँ और बानी निक्षि मुख से स्व कलाम जंबूर के. આવી રીતે રાસ વાણી ઉતરી. રાસ ગ્રંથ ની કેટલીક ચોપાઈઓ દીપબંદરમાં પણ ઉતરી અને કેટલીક મેળતામાં પણ ઉતરી. રાસ પછી ખટરુતીની અંદર અપાર વિરહ કર્યો. હવે પહેચાન થઈ ને, વિરહ કેમ થયો સુંદર સાહેબજી? અત્યાર સુધી સતગુરુ મહારાજ દેવચંદ્રજીની એમને પહેચાન નહોતી થઈ. ત્યાં સુધી એમને સતગુરુ માનીને રહ્યા હતા. હવે ખબર પડી ગઈ કે આની અંદર તો મારા ધામના ધણી બિરાજમાન હતા. ત્યારે કેટલું દુઃખ થયું, કેટલી વિરહ થયો કે હે ધણી, મેં તમને આવ્યા ત્યારે ઓળખ્યા નહીં. એકવાર ધણી ફરીથી કોઈ તન ધારણ કરીને આવો અને મને સેવા કરવાનો મોકો આપો. એક જ નગરમાં આપણે બેઠા હતા, એક જ નગરમાં હતા ને, નવતનપુરીમાં. અને છતાં હું તમારાથી રીસાઈને મારા ઘેર જતો રહ્યો. 4 વર્ષ સુધી તમારા ચરણે ના આવ્યો. કેટલી મોટી મેં ભૂલ કરી કે ધણી તમને મેં ઓળખ્યા નહીં. અને હવે તમે જ્યારે મારે ઇન્દ્રાવતીના ધામ દિલમાં આવીને બિરાજમાન થઈ ગયા છો ધણી, તો હવે હું તમને છોડવાની નથી. હવે હું તમને મારા દિલરૂપી પિંજરાની અંદર કેદ કરી લઈશ. હવે તમને ક્યાંય જવા દઈશ નહીં. આવા ખટરુતીના વચનો ઉતર્યા. રાસની રામતો ઉતરી. પ્રકાશ, રાસનો પ્રકાશ. પ્રકાશ થવો એટલે શું? રાસની રમતોની સમજ આવી જવી કે રાસ છે શું, રાસ થયો ક્યાં. આપણને ખબર છે સુંદર સાહેબજી, રાસ ક્યાં થયો? યોગ માયાના બ્રહ્મા. ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી. રાસ કોના માટે થયો? અક્ષરના મનોરથ પૂરણ કરવા માટે. અને આપણને વિરહ અને વિલાસ આ બંનેના સુખ આપવા માટે. પરમધામની જે લીલા છે એ લીલા આપણને પરમધામમાં નહોતી સમજાતી. એવું બને કે પરમધામમાં રહેતા હોઈએ, રાજ્યની સાથે રહેતા હોઈએ અને રાજ્યને ના ઓળખતા હોઈએ? એવું બને? ધ્યાનથી સમજજો. હવે કેમ બને એ ફરી સમજાવું. પરમધામમાં જ રહેતા હોઈએ, રાજ્યની સાથે રહેતા હોઈએ અને છતાં રાજ્યને ના ઓળખતા હોઈએ. એવું બને? ના બને ને. પણ એવું બન્યું. આપણે માનક આ જગતમાં કોઈની સાથે ધંધો કરીએ, ભાગીદારી કર્યો, કોઈ બિઝનેસ કરે, ભાગીદારમાં દુકાન કરી કે ફેક્ટરી કરી, ભાગીદારી કરી એ સમયે તો આપણે એને ઓળખતા હતા કે મારો મિત્ર છે, કે મારા ફલાણા છે, કે ઢીંકણા છે, બધી ખબર હતી આપણને. પણ આપણે એને ઓળખતા હતા, એને જાણતા નહોતા. જાણવાની ક્યારે ખબર પડે? જ્યારે એનો પોત પ્રકાશ કરે ત્યારે. આપણને શું લાગ્યું હતું? આ તો મારો સગો છે, મારો ભાઈ છે, મારો કાકો છે, મારો સાઢુ છે, મારો ફલાણો છે, મારો ઢીંકણો છે. એટલે ભાગીદારીમાં ધંધો કર્યો. આપણે ઓળખતા હતા ને, એને ઓળખતા હતા, જાણતા નહોતા કે એના દિલમાં કેટલી ચોરી છે એની આપણને ખબર નહોતી. ખબર ક્યારે પડે? દગો કરે ત્યારે, પૈસાનું ગોલમાલ કરે અથવા તો બીજી કોઈ રીતે આપણને છેતરપિંડી કરે ત્યારે ખબર કે આનું ચરિત્ર તો આવું છે. ત્યારે ચરિત્રની પહેચાન થાય. આપણને પરમધામમાં રાજ્યના ચરિત્રની પહેચાન ખબર નહોતી કે મારા ધણીનો પ્રેમ કેવો છે, મારો ધણી મને કેવા લાડ કરે છે,
અને મારો ધણી મને કેવી રીતે લાડ કરે છે એ વાતની પરમધામમાં આપણને શુદ્ધ નહોતી. એ અહીંયા ગરાઈ નાખી. આ વાણીથી સમજાયું. હવે આપણને બધાને ખબર પડી ગઈ કે મારો પરમધામમાં મારો ધણી મને અનંત સ્વરૂપ ધારણ કરીને લાડ કરે છે, અનંત સ્વરૂપ ધારણ કરી અને મને પ્રેમ કરે છે. રાજી પલ પલ મને રીઝવવા માટે મહેનત કરે છે. એ આ ઇલમથી ખબર પડી. ઇલમ ના હોત તો આ વાતની આપણને ક્યારે પણ ખબર જ ન પડી હોત. આવી રીતે સદગુરુ મહારાજની પાકી પહેચાન હવે થઈ કે આ દેવચંદ્રજી નહોતા કે સદગુરુ નહોતા, મારા ધામના ધણી હતા અને એટલે વિરહ કર્યો. રાસનો થયો પ્રકાશ, પરમધામની એક એક વાતોની શુદ્ધ પડી ગઈ. આમ હબસાની અંદર રાસ, પ્રકાશ, ખટરુતી અને કલશની 2 ચોપાઈ આટલી વાણી ઉતરી. હવે રાત્રે આવો અલૌકિક ઘટનાઓ ઘટી કે રાણીઓને થયું કે આ શું થયું. સવારે ઉઠીને આવી જોયું તો ત્રણે ભાઈ બિલકુલ એકદમ સામાન્ય લાગે કે આટલા બધા ખાનદાની પુરુષો આ કોઈ ચોરી તો કરે નહીં, ને છતાં પણ અમને જેલમાં ખોટી રીતે પૂર્યા છે. ત્યારે એમને કીધું કે ભાઈ હવે તકલીફ એ થઈ છે કે વજીર અને રાજા તો ગયા છે અમદાવાદ, આવે નહીં ત્યાં સુધી અમે તમને છોડી શકીએ નહીં. પણ જો તમારે અમારી કઈ મદદની જરૂર હોય, કોઈ તમારે ભોજન વ્યવસ્થા કરવી હોય તો સારી ભોજન વ્યવસ્થા કરી આપીએ તમને. અંદર જેલનું ખાવાનું ના ભાવતું હોય તો અમે અમારા રાણીવાસમાંથી તમારા માટે ટિફિનની વ્યવસ્થા કરી આપીએ, તમને સારું ભોજન આપી દઈએ, સારા વસ્ત્રો આપીએ, બીજી કઈ જરૂરત હોય તો એ અમે પૂરી પાડીએ. ત્યારે મહારાજ ઠાકુર શ્રીજી સાહેબજી કહે છે કે ભાઈ તમારે ભોજનની પણ જરૂર નથી કે વસ્ત્રોની પણ જરૂર નથી, પણ જો મદદ કરી શકતા હો તો કાગળ અને પેન આપો. ત્યારે એમને કાગળ અને પેન આપ્યા અને એ જે વાણી ઉતરતી ગઈ એ વાણી ઉદ્ધવ ઠાકુર કાગળમાં લખતા ગયા. આખી રીતે વાણી ઉતરી. 1 વર્ષ અંદર રહેવાનું થયું. અમદાવાદથી આવતો 1 વર્ષ લાગ્યું. સંધિ કરવા માટે ગયા હતા, ફરવા તો ગયા નહોતા. હવે ક્યારેક રાજા ના હોય તો બાદશાહ ના હોય, ક્યારેક બાદશાહનો વજીર ના હોય, ક્યારેક આ મુદત પડી 4 દાડા પછી આવજો, 10 દાડા પછી આવજો, અઠવાડિયા પછી આવજો. શું કરે, અઠવાડિયા માટે પાછું જામનગર તો આવે નહીં. એટલે ત્યાં રોકાઈ ગયા અને આખી સંધિ પૂરી કરી. ત્યાં 1 વર્ષે પાછા આવ્યા. જેવા ઘેર આવ્યા હજુ તો પગ મૂકે એ પેલા રાણીઓ શું કે છે, कुतुब खासो सलाह करके वजीर आया नए नगर, કુતુબ ખાન થી સંધિ કરીને જયારે પાછા આવ્યા तब अंदर कहा महल में क्यों ऐसा जुल्म किया मेराज पर. પછી પાણી આલું છું, પાણીએ પછી આપું છું. 1 વર્ષે અમદાવાદ થી આવ્યા છે અને ઘરવાળા શું કે છે, પાણી પછી. પેલા એ વાત કરો તમે કે તમે આ મહારાજ ઠાકુર ઉપર આટલો જુલમ કેમ કર્યો છે. एक तो घर लूट लिया, એક તો એનું ઘર લૂંટી લીધું फिर बांध कर बैठाया, અને પાછા તમે જેલમાં બંધ કરી દીધા એમને. बरस रोज होने આજે आया. 1 વર્ષ થઈ ગયું અને 1 વર્ષથી અમે અહીંયા આગળ જોઈએ છીએ કે અંદર કેટલી અલૌકિક લીલાઓ થાય છે. આ કોઈ સંત પુરુષ છે, આ કોઈ ફાલતુ વ્યક્તિ નથી. જાઓ પેલા જઈ અને એની માફી માંગો અને માફી માંગી અને એને કંઈક ભેટ આપો કે જેથી કરીને એનું દિલ રાજી થાય. જો એક શ્રાપ બોલી જશે ને તો આ જામનગરનું રાજ આખું આપણું જતું રહેશે. આ એવો સંત છે, એવો મહાન વ્યક્તિ છે. દુનિયા શું જુએ ભાઈ, દુનિયાને તો સંત જ દેખાણા છે. આપણને ધામના ધણી પહેચાન થાય છે. આજે જો લોકો શું કે છે, પ્રાણનાથજી એક સંત હતા. કોણ કે આવું? દુનિયાની જીવ સૃષ્ટિ. પણ એના વાદે વાદે આપણા સુંદર સાથ બોલતા જાય મહાન સંત પ્રાણનાથજી, ત્યારે શરમ આવે. આ રાણીઓએ વજીરને કીધું પેલા જાઓ, એમને છોડો, એમને કોઈ ગુનો નથી કર્યો,
એમને તમારે કાંઈ કહેવાની જરૂર નથી, કોઈ ન્યાય કરવાનો નથી. જાઓ, એમનો સામાન એમને પાછો આપી દો, એમને કંઈ ભેટ સેવા આપો અને એમની માફી માગી અને એમને છૂટા કરો. सिताब छोड़ो इनको और दो दिलासा इन्हें. સિતાબ એટલે તાત્કાલિક, તરત જ પેલા એમને છોડો અને એમને આશ્વાસન આપજો दो सिरों पाओ घर पे ठाओ. અને કંઈક ભેટ આપીને એમને પાછા મોકલજો, ये दिलगरी होवे जीन. જેથી એમના દિલમાં કોઈ દુઃખ ના પહોંચે. सिताब वज्र बुला के तभी किए खलास. શું કરે, ઘરમાં પહેવા દેવાની ના પાડી હતી રાણી. પેલા ઘરમાં નહીં, પેલા જાઓ, પેલા ન્યાય કરીને આવો. તરત જ પહોંચ્યા, બોલાવી લીધા. સુંદર સાદી ઘટના કહી, પણ જે સાવલિયા ઠાકુરને જરાય વિશ્વાસ નહોતો, એ સાવલિયા ઠાકુરની આત્મ પણ જાગૃત થઈ ગઈ. આ વાણીનું કામ જ એવું છે. વાણીમાં રાજ્ય શું લખે છે? એ વાણી કા રસ पिलाइए जाको. समझो, ए बानी का रस. અત્યારે શું કરીએ છીએ આપણે? આ વાણીનો રસ પીએ છીએ. એ બાની કા રસ પિલાઈએ જાકો, ઝેર ચડ્યા હોય જીનિકા. આખી દુનિયાનું ઝેર ચડ્યું હોય. કયું ઝેર? આ માયાનું. આખી દુનિયાનું ઝેર ચડ્યા હોય જીમિકા, નિર્વીખ કરે કાયા, જીવ જાગે કરારે. આ બધું ઝેર ઉતારી દે અને કાયાને નિર્વીખ, ઝેર વગરની કરી દે અને જીવને તરત જ જગાડી દે. આ એવી વાણી છે. આ જેવી તેવી વાણી નથી મારા સાથે. આને પુસ્તક ના માનતા, કે કોઈ ધર્મ ગ્રંથ નથી. આ એ વાણી છે, જીવ જાગે કરારે. આ તો હજુ આપણે લક્ષ્ય નથી રાખતા મારા સાથીઓ. બાકી એક બેઠકમાં આત્મ જાગૃત થાય આપણી. બળ નથી આપણું. હજુ આપણે આને કથા તરીકે સાંભળવા આવીએ છીએ. મારા ધણીના વચનો છે. ભાવ ફરક કરી નાખો દિલમાં અને વાણીને ઓળખો કે આ કોની વાણી છે. રાણીઓએ મોકલ્યા, વજીરે તરત જ ન્યાય કર્યો, એમને છૂટા કર્યા. માફી માંગી કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ છે અને હવે તમને અમે છૂટા કરીએ છીએ. આપ કહો તો તમને 10 ગામ ભેટ આપીએ. અંદર તો હવે રાજજી બેસી ગયા છે. હવે કોણ બેસવું અંદર? રાજજી. હવે એમનું મહેરાજ ઠાકુર નહીં કહું, હવે એ બની ગયા શ્રીજી સાહેબ. અત્યાર સુધી કોણ હતા? મહેરાજ ઠાકુર. હવે અંદર કોણ બેઠું? રાજજી. તો હવે શું કામ બોલ્યા આપણે? એમને શું નામ બોલ્યા હવે? કારણ કે રાજજી ને મહેરાજ ઠાકુર ના કહેવાય. હવે જે લીલા થાય છે કોની થઈ રહી છે? રાજજીની. તો આપણે એમને હવે કહીશું શ્રીજી સાહેબ. તો હવે એ શ્રીજી સાહેબ ત્યાંથી કે ભાઈ મારે કોઈ રાજગાટ કરવા માટે નથી આવ્યો કે તમે 5 ગામ કે 10 ગામ મને ભેટ આપો તો એ 10 ગામનો વહીવટ હું કરું અને મારા પરિવારનું પોષણ કરું. એ ધંધો કરવા માટે હું આ જગતમાં નથી આવ્યો. મને ક્ષમા કરો અને હવે મને રજા આપો. एक किताबे लेके लगे बिहारी जी के कदम. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર સાચી. હવે સૌથી ઘટના એવી બની છે કે જે આપણે બધાને હચમચાવી નાખે. એ જે વાણી ઉતરી હતી, રાસ, ખટરુતી, પ્રકાશ અને કલશની 2 ચોપાઈઓ, આટલી જે વાણી જેલની અંદર ઉતરી 1 વર્ષ દરમિયાન, એ વાણીને કાગળમાં લખેલી હતી, રૂમાલમાં બાંધી અને અહીંયા આગળ લઈને આવ્યા અને હવે બિહારીજી મહારાજની પાસે પહોંચ્યા. આવી શું થયું ભાઈ, તું જેલમાંથી છૂટી ગયો? મારા તો જાણે પાછા મલમ લગાડતા હોય ને. મોકલ્યા હતા કોને? તું આવી ગયો ભાઈ, કઈ તકલીફ તો નહીં પડી ને? મેં તને છોડાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ શું કરું, વજીર હતો નહીં એટલે કામ થઈ શક્યું નથી. પણ જેવો આવી ગયો મેં તરત જ કીધું આને છોડી દો ભાઈ, એટલે તેને છોડી દીધો. સમજાય છે? મલમ પટ્ટી તો કરવી પડે. ત્યારે શ્રીજી કહે છે કે એ દામધની મહારાજ આ જેલની અંદર હતો ત્યારે આ થોડીક વાણી ત્યાં ઉતરી છે અને એ આપ સુંદર સાથ માટે અહીંયા આગળ ઉપલબ્ધ કરાવી દો. 7 सबों ने इन समय
देखी मेरा श्री राज ત્યારે સુંદર સાથે ખબર પડી કે ઓ રાજ્યની મહેર તો અહીંયા આગળ વરસી રહી છે, કે જ્યાંથી વાણી ઉતરવાની હવે શરૂ થઈ ગઈ છે. બિહારીજી મહારાજ વાણી ખોલી અને नित बिहारी जी चमके હા ખટૃતિના પ્રકરણો વાંચ્યા અને મહારાજનું મગજ ભમક્યું. આ તો લખે છે ઇન્દ્રાવતી કે અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તેનો મેલો ન કરું ભંગ. ઓ બાપરે, તો રાજજી કે બેસી ગયા હવે ધામધની ઇન્દ્રાવતીના હૃદયમાં, તો મારી પાસે કોણ રહ્યું? સમજાય છે ચોપાઈ શું ઉતરી? જે ઇન્દ્રાવતીને અંગે સંગે, રાજજી કહે છે હું ક્યાં છું? ઇન્દ્રાવતીના અંગે સંગે, તો હું તો ઇન્દ્રાવતી સાથે છું. તો જે ઇન્દ્રાવતી સાથે જોડાશે, રાજજી કહે છે હું એને મારો ગણી લઈશ, તો મારી પાસે કોણ વધ્યું? હું તો ધામધણી તો છે, મારો ધામધણી. આ તો એને પોતે લઈ લીધો. રાજજી તો એમ કે છે જો આ વચનો સુંદર સાથના પાસે પહોંચી જાય તો સુંદર સાથ મને ધામધણી નહીં માને. સમજાય છે? આજે બધા ગાદીપતિઓને આટલી જ તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી. તમારા હાથે કોઈ વેર નથી. વાત આટલી જ છે કે જો તમને આ ખબર પડી જશે તો અમને કોણ માનશે? જો સુંદર સાથે વાણી ચર્ચા કરતો થઈ જશે તો અમને કોણ બોલાવશે? અમારું શું થશે? આ ચિંતા એ છે. અત્યાર સુધી આપણને વાણીથી દૂર રાખ્યા, ત્યાંથી જ નિયમો બનાવવામાં આવતા હતા કે સુંદર સાથ વાણી વાંચી જ ના શકે, ઘરમાં લઈ જઈ ના શકે. કેમ? સુંદર સાથ અપવિત્ર છે, સુંદર સાથ પરમધામની આત્મ નથી. એ કેમ વાણી પોતાના ઘરમાં ના લઈ જઈ શકે? એ કેમ ના વાણી વાંચી શકે? પણ એટલો બધો ડર બતાવ્યો આપણને, ઘેર લઈ જાઓ અને જો તમે હરખી સેવા નહીં કરો તો રાજજી તમને ખેદાન મેદાન કરી નાખશે. હાય હાય હાય. અને આપણે બીકણ મહારાજ કે તો સાચું જ હોય ને, ખેદાન મેદાન તો નથી થવું આપણે તો. સમજાય છે? મારા એક મિત્ર હતા, છે હજી હતા નહીં, છે મારા એક મિત્ર છે, એ માતાજીને માનવા વાળા. તો પછી નિવેદ આવે ને, આપણે નવરાત્રિમાં ક્યારે આવે ખબર નહીં, પણ નિવેદ આવે એટલે અમે બેઠા કે મારા ઘેર જો બધે નિવેદ છે આજે. શાના? એ કે માતાજીના નિવેદ. એટલે કીધું ના કરો તો શું થાય? એટલે કે માતાજી ખતમ કરી નાખે, રમત ભમત થઈ જાય ઘર બધું. અમે તો નથી કરતા, તો અમારું તો રમત ભમત ના થયું. એ કે તમે માનતા નથી ને એટલે નથી થતું. અરે આ કે માતાજી અમે માનતા નથી એટલે અમારું રમત ભમણ ના કરે, અને તમે માનો છો તો તમારું રમત ભમણ કરી નાખે. આવા માતાજી હોય? જવાબ પણ તમે શું આપો છો જુઓ તો ખરા. સુંદર સાથજી બિહારીજી મહારાજના મગજમાં એક જ વાત બેઠી કે જો આ વાણી સુંદર સાથ વચ્ચે જાહેર થશે તો અમને કોણ માનશે? અને કીધું કે ભાઈ ત્યાં શું લખ્યું છે, તમને કઈ ભાન પડે છે? તે કોનો વિરહ કર્યો? આપણે તો બંને એક જ નગરમાં બેઠા હતા, અને તે મારો ધામધણી, અને ધામધણી કોણ છે? કે તમે. જે તું ખબર છે કે હું ધામધણી છું અને આપણે એક જ નગરમાં બેઠા છીએ, તે આટલો બધો વિરહ કર્યો, એના કારણે મને અત્યંત દુઃખ થયું છે. બોલ, તને શું સજા કરું? એ વિરહ કર્યો ને, મને દુઃખ થયું, તને સજા શું કરું? ખબર નહીં પડતી, આવું આવું લખ કરો છો. ચલો મૂકી દો બધું. વાણી લઈ એક ખૂણામાં ફેંકી દીધી. શું કે છે ભાઈ જુઓ. मैं तो बैठा था एक शहर में तेरे आगे नजर, આપણે બને તો એક જ નગરમાં તારી સામે બેઠા હતા, तेरा विरह मुझ पर पड़ा ए सुकन का दो उतर, તારો વિરહ મારા પર પડ્યો અને એના કારણે મને બહુ જ દુઃખ પહોંચ્યું છે. वाणी वाना पसरी, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ કોણ કહી રહ્યું છે? જોજો ચોપાઈમાં. આ એક રાજ્યના દિલમાંથી જે આ ઉદ્ગાર નીકળ્યો છે ને, આ બ્રહ્માંડ રહે ને ત્યાં સુધી રહ્યા. આ બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી. શું કે છે ચોપાઈ જાણજો હવે, બહુ અગત્યનું છે. શું કે છે? ફરી બોલો. वाणी वाना पसरी, બાની તિહા
ન પસરી વસરત ઉસદી વહ શરત ઉસ દિન, એટલે એ દિવસથી રાજ્યએ કીધું કે વાણી તિહા ન પસરી શરત એ તે દિન, આજ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ત્યાંથી વાણી નહીં પ્રસરે. આવું કોને કહ્યું? રાજ્યએ. મેં નથી કીધું, આ વિતક્ય છે, અંદર લખ્યું છે, આ મેં નથી લખ્યું. ફરી બોલો ચોપાઈ મહારાજ. વાણી વાન પસરી વાણી વહા ન પસરી વસરત ઉસદી વહ શરત ઉસ દિન, એ દિવસથી વાણી ઢંકાણી, ત્યાં બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી વાણી ઢંકાયેલી રહેશે. इंतजार थे मोमिन इंतजार में थे मोमिन. सुंदर साथ ने तो वाणी सांभळवी थी, पर सुन सके न एक सुकान सुन न सके एक सुकन, एक शब्द ના સાંભળી શક્યા. આજે ના સાંભળી શકે અને બ્રહ્માંડ રહે ત્યાં સુધી નહીં સાંભળી શકે. વાણી ત્યાંથી નહીં પ્રસરે. કાલે મને ગાદીપતિ બની દેવામાં આવે ને ત્યાંનો, તો પણ હું આ ચર્ચા નહીં કરી શકું. આ શ્રાપિત જગ્યા છે. આ કોને કીધું છે? રાજ્યે કીધું છે. અને રાજ્ય જે શબ્દ દિલમાંથી કાઢ્યા હોય ને એ ક્યારેય ખોટા પડે જ નહીં. એ ફેલ ના જાય. ત્યાંથી વાણી ક્યારે પણ ન પસરી. यहाँ से फारग भय 16 के साल બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સંવત 1713 ની અંદર હવે આ બધા કામમાંથી મુક્ત થયા. હવે જેલમાંથી પણ ઘરે આવી ગયા, સદગુરુ મહારાજ પાસે આવી ગયા, નોકરી પાછી ચાલુ કરી દીધી. ત્યારે ત્યાંના રાજાએ જુનાગઢની બાજુમાં એક ગામ વસાવવા માટે શ્રીજીને જુનાગઢ મોકલવાનું નક્કી કર્યું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પાણી પી લેજો. આપ શ્રીજીને જુનાગઢની બાજુમાં એક ગામ વસાવવાની જવાબદારી રાજ્ય તરફથી મળી. ગામ વસાવવું એટલે શું કે પેલા રજવાડા વાળા શું કરે કે જમીન બધી જે જંગલવાળી વસ્તી હોય તો ત્યાં આગળ ખેડૂતોને લઈ જાય, એમને કહે કે તમને અહીંયા આગળ અમે જમીન ફાળવીએ છીએ, આ જમીન તમે સાફ કરો, એમાં ખેતી કરો. ખેતી જમીન રાજની હોય અને આપણે ખેતી કરીએ એમાં આપણને જે ભાગ પાકે એમાંથી ચોથો ભાગ રાજને આપવાનો. આપણે બધા બાપ દાદા એટલે જ ખેતી કરતા હતા. તો આ ગામ નવું વસાવવાનું હતું, એ માટે શ્રીજી હવે નૌતનપુરીથી નીકળી અને જુનાગઢ તરફ જાય છે. गाँव बसावने आए जूनागढ़ के हाल અને જુનાગઢ જ્યાં ગામ વસાવવા માટે જાય છે ત્યાં રસ્તામાં સુંદર સાજી ધોળાજી આવ્યું. ધોળાજીની અંદર રાત્રે સીધી ત્યાં રોકાયા. કારણ કે પદયાત્રાઓ હતી પેલા તો કાં તો ઘોડામાં જવું પડે કાં તો પેદલ ચાલતા જવું પડે. તો ત્યાં આગળ રાત પડી એટલે ધોળાજીમાં રોકાયા. અને ધોળાજીની બહાર એક વેકડો નદી જેવું હતું, ત્યાં આગળ પ્રાતઃ કર્મ કરવા માટે સવારે ત્યાં પહોંચ્યા. આ તરફ એ મોઢું ધોઈ અને ત્યાં બેઠા છે સવારમાં. અને એ સમયે તેજ કુંવરી ત્યાં પાણી ભરવા માટે આવ્યા. ધ્યાનથી સુંદર સાજી. 1713 તેજ કુંવરીએ દેહ ત્યાગ કર્યો. 1716 શ્રીજી ધોળાજી પહોંચ્યા. 3 જ વર્ષનું અંતર. અને અહીં આગળ તેજ કુંવરીની ઉંમર 12 કે 13 વર્ષની હોય છે. આત્મા ક્યારે પણ જન્મતી નથી, આત્મા મરતી નથી. એ કોઈ પણ તનના માધ્યમથી લીલા કરે છે. તો અહીં આગળ તેજ કુંવરીની અંદર ફૂલબાઈએ જે તન છોડ્યું અને જે અમલાવતીની આત્મ હતી એ જ આત્મ હવે આવી ગઈ તેજ કુંવરીની અંદર. અહીં સવારે પાણી ભરવા માટે આવ્યા છે. જેવા એમને શ્રીજીને જોયા તરત જ એને ઘૂમટો ખેંચ્યો, લાજ કાઢી. હવે આજે પણ રિવાજ એવો છે કેટલાય પ્રદેશોમાં કે પતિ અને પિતા બંને જ્યારે જોડે હોય ત્યારે એને લાજ કાઢવી પડે. રાજસ્થાનમાં અત્યારે હાલ એ રિવાજ છે જ
કે પતિ અને પિતા બંને સાથે હોય ત્યારે એ લાજ કાઢે. લાજ કાઢી એટલે એમના પિતાએ જ જોયું કે હે મારે દીકરીના લગ્ન તો થયા નથી, તો લાજ કોની કાઢી? એને ત્યારે પૂછ્યું, બેટા તે કેમ લાજ કાઢી? તો કે પેલા બેઠા ને જે દિવ્ય પુરુષ ત્યાં બેઠા છે એ મારા આગળના જન્મના પતિ છે. એમનું નામ મેરાજ ઠાકુર છે, કેશવ ઠાકુરના દીકરા છે, 5 ભાઈઓ હતા એમના, અને મારી સાથે લગ્ન કર્યા હતા. મારે દેહ છોડવો પડ્યો અને એ આજે હું ફરીથી આ નવા દેહમાં આવી છું. તમારે જઈને પૂછવું હોય તો પૂછી લો. જઈને પૂછ્યું તો બધી વાતો એમને એમ સાચી લાગી અને તરત ત્યાં ને ત્યાં એ બંનેના ગાંધર્વ વિવાહ થયા. ગંધર્વ વિવાહ એટલે કોઈ જાન તેડીને જવાની કે એવું કશું જરૂર નહીં. તે બાપા તો હતા જ. બાપે દીકરીનો હાથ એના હાથમાં મૂકી દીધો અને આ તમારી પત્ની, આજથી તમારા લગ્ન થઈ ગયા. આવી રીતે તેજ કુંવરીના ત્યાં લગ્ન થયા અને એ શ્રીજીની સાથે હવે ત્યાંથી જુનાગઢ જવા માટે નીકળી જાય છે. 17 રે તહા રહે 78 કે બરસ. 16-17 2 વર્ષ ત્યાં આગળ જુનાગઢમાં શ્રીજીને રહેવાનું થયું. હવે શ્રીજી જુનાગઢ પહોંચે એ પહેલા કાનજીભાઈ યાદ આવ્યા? હા, ભંડારો કરવા માટે જે સેવામાં રાખ્યા હતા ને એ કાનજીભાઈ એ નોકરી કરવા માટે જુનાગઢ આવી ગયા છે. અને જુનાગઢની અંદર એક હરજી વ્યાસ કરીને પ્રકાંડ પંડિત હતા, બહુ જ જ્ઞાની. એમના ત્યાં આ નોકરી રહ્યા છે કાનજીભાઈ. હવે કાનજીભાઈ ત્યાં નોકરી કરે છે. હવે એ સમય દરમિયાન આ હરજી વ્યાસને અંતિમ સમય આવ્યો, મૃત્યુ નજીક આવી ગયો. ત્યારે ઘરવાળાએ ચોકો કરી અને એમને જમીન પર સુવડાવ્યા. હવે જમીન પર સુવડાવીને ત્યાં આગળ એમના દીકરાઓએ એમના હાથ પકડી અને કઈ વસ્તુ પર મૂકે કે પપ્પા, બાપા, તમારા મૃત્યુ પછી અમે આવી રીતે ગાયનું દાન કરશું, તમારા મૃત્યુ પછી અમે સારા જમાડશું, આપણે તે કહીએ બાપા તમારા પછી અમે પારણ કરશું, ગામની શાળાઓ જમાડશું. આપણે એવું નહીં કહેતા? એમાં દીકરા હોય પણ આવું કીધું કે તમારા મૃત્યુ પછી અમે આવી રીતે દાન પુણ્ય કરશું, તમે બિલકુલ શાંતિથી તમારો દેહ છોડી દો. ત્યારે હરજી વ્યાસ કે છે, રે મૂર્ખાઓ, એમના દીકરાઓને શું કે છે? રે મૂર્ખાઓ, મેં નહીં એન ઇંડકા, હું આ જગતનો જીવ નથી. અને તમે જે મારી પાસે આ કર્મકાંડ કરાવડાવો છો, મારી પાછળ જે દાન પુણ્ય કરવાઓ છો, એ તો બધા યમપુરીનું સાધન છે. એ મને ક્યાં લઈ જશે? નરકમાં. મહેરબાની કરીને મારી પાછળ આ કર્મકાંડ કોઈ કરાવતા નહીં. સુંદર સાથી કોણ બોલે છે? આ દુનિયાનો એક જીવ. અને આપણે કોણ? પરમધામની આત્મા. વાહ! હવે રહેની જુઓ તમે. આપણે બ્રહ્મ સૃષ્ટિઓ, પરમધામની આત્માઓ. અને પેલો દુનિયાનો જીવ એ એમ કે છે ને દીકરાઓને કે રે મૂર્ખાઓ, મારી પાછળ તમે આ દાન પુણ્ય કર્મકાંડ કરો છો, એ કર્મકાંડ તો જમપુરીનું એટલે કે નરકમાં જવાનું સાધન છે. અને મારા માટે તમે આ બધું ના કરશો. અને આપણા માતા પિતા કે ઘરનું કોઈ મૃત્યુ પામે ત્યારે ગાયના પૂંછડે, હા થાય છે, હજુ મને ખબર છે. દાવો સુંદર સાતનો લીધો છે, દાવો બ્રહ્મ સૃષ્ટિનો લીધો છે, અને ગાયના પૂંછડે પાણી રેડાવો છો. આ કેમ રેડાવો છો? બ્રાહ્મણ એમ કે છે કે તમારા મરેલા માતા પિતા અત્યારે નરકમાં વૈતરણી નદીમાં ઊંધા માથે એમના યમદૂતોએ ડુબાડી મૂક્યા છે. અહીંથી તમે ગાયના પૂંછડે પાણી રેડી બ્રાહ્મણને ગાય દાન કરો, એટલે અમારી કુરિયર સર્વિસ ચાલે છે. અમે એ ગાયને સીધી ત્યાં નરકમાં મોકલી દઈશું. તમારા માં કે બાપા છે એ ગાયનું પૂંછડું પકડી અને વૈતરણીમાંથી બહાર નીકળી જશે. મોકલાવો. ક્યાં મોકલાવો છો? ફોટા નીચે તો લખી નાખી પરમધામવાસી. અને મોકલ્યા ક્યાં? નરકમાં. પછી એ કહે કે તમારા માતા પિતાને ત્યાં નરકની અંદર અણીદાર સોયાવાળી પથારી પર સુવાડ્યા છે.
અહીંયા આગળ બ્રાહ્મણને ગાદલું ભેટ આપો એટલે મારી કુરિયર સર્વિસ થી મેં ત્યાં નરકમાં મોકલી દઈશું. એટલે તમારા માતા પિતાને ઊંઘવા માટે ગાદલું મળી જશે એટલે એમને પેલા પીઠ ઉપર સોયા કૂચે નહીં. આપો, ગાદલું આપો, રજઈ આપો, અઠવાડિયા 10 દાડાનું રાશન પાણી આપો, મોકલાવો બધું. ક્યાં મોકલાવો છો? આ હરજી વ્યાસ કે છે એ તો જમપુરી કા સાધન. क्यों मोहे दान करावत ક્યો મોહે દાન કરાવત. जमपुरी का साधन. શું કે છે? જમપુરી કા સાધન. દુનિયાના જીવને ખબર છે કે આ બધું જમપુરીનું સાધન છે અને આપણે તો બ્રહ્મ સૃષ્ટિઓ, પરમધામની આત્માઓ, અને આપણે શું કરવાનું? જે કરતા હોય સમજી વિચારીને કરજો મારા સાથીઓ. આ વિતક એક વાતના ખુલાસા કરી આપ્યો છે આપણને. ના માનો તમારી મરજી, માનો તમારી મરજી. રાજજી આપણને આ બધામાંથી છોડાવવા માટે આવ્યા છે. આ બધા બંધનો કર્મના જેટલા બી છે એ કર્મના બંધનોમાંથી મુક્ત કરવા માટે આવ્યા છે. વળી વળીને બંધાવવું હોય, તમારા ભોગ લાગ્યા હોય તો બંધાજો. રાજજી આપણને છોડાવે છે. એ તો સબ જમપુરી કા સાધન. मैं नहीं इन इंद का અને હું આ ઈંડનો જીવ જ નથી. मेरा क्यों कल्पाओ मन. મને શું કામ દુખી કરો છો? મારી પાછળ દાન કરવાનું કરીને મારા જીવને અવગતિ શું કામ મોકલો છો? કોણ કે છે? હરજી વ્યાસ. કોને કે છે? એના દીકરાઓને. શું કામ મને દુખી કરો છો? दोए बात की दाज इनमें से लिए जात हो मैं. હું બે વાતનો દિલમાં અફસોસ લઈને જઉં છું કે છે. કોણ? હરજી વ્યાસ કે છે હું એટલો મોટો પંડિત છું કે કોઈ વાતની મેં હા પાડી હોય તો જગતમાં કોઈ એવું નથી કહેવા વાળો કે ના હરજી વ્યાસ તમારી વાત ખોટી છે. અને મેં કોઈ વાતની ના પાડું તો આ જગતમાં કોઈ કહેવા વાળો નથી કે ના એ હા કહી શકે. બસ આટલો જ અફસોસ લઈને હું મૃત્યુ તરફ આગળ વધું છું કે મારી વાત મને કોઈ એવું કહેવા વાળો ના મળ્યો કે આનાથી પરે કંઈક છે. બસ આ વાત કાનજીભાઈ સાંભળી ગયા. ए सुन कान जी सुन के बड़ी उपजी दाज. કાનજીભાઈ એટલે આપણે કાનજીભાઈ હરજી વ્યાસની બાજુમાં જ હતા, નોકરી ત્યાં રહ્યા હતા. એટલે સ્વાભાવિકપણે સેવા ચાકરી કરવાની જવાબદારી એમની હતી. સેવા ચાકરી કરતા કરતા આ શબ્દો સાંભળ્યા અને કાનજીભાઈ કે ઓહો, તું એમ કહે છે કે મેં ના પાડી અને કોઈએ હા નથી કહી, અને મેં હા પાડી અને કોઈ ના નથી કહી શક્યો. તું તો પ્રકાંડ પંડિત છે. આટલો અહંકાર લઈને મરે છે. અને જયારે એમ કીધું કે મેં નાહી ઇન ઇન્ડકા, ત્યારે મનમાં થયું કે ક્યાંક આપણી પરમધામની આત્મા તો નથી. તો આને જો તારતમ જ્ઞાન મળી જાય તો આની આત્મ પણ જાગૃત થઈ જાય. આ વાત દિલમાં લીધી અને એ જ દિવસે આપ શ્રીજી સાહેબ જુનાગઢની અંદર આવે છે. કાનજીભાઈ શ્રીજીને મળે છે. यूं करते कांजी ने ये बात श्री जी आगे करी. શ્રીજી આગે આ વાત કરી श्री जी जाए ये सुन के दिल बिच धरी. અને રાજજી દિલમાં લીધું. કઈ નહીં, જા ભાઈ કાનજી, હરજી વ્યાસ નહીં મરે, જા. जो जीवता ये रहते हैं कछु चर्चा के सुकन. અને જયારે જીવતો થાય ને તું લઈ આવજે, હું એને ચર્ચા કરીને સંભળાવીશ. આ મરશે ને એવું કોને કીધું? રાજજીએ. તો મરે હરજી વ્યાસ? ના, ભોય પથારી કરી દીધેલી હતી, ચોખ્ખો કરેલો. આ ચોખ્ખો કરેલો હરજી વ્યાસ ફરીથી પાછા બેઠા થઈ ગયા. પણ અશક્ત શરીર થઈ ગયું હતું. કાનજીને કીધું જા ભાઈ તું સેવા કર. કાનજી બરાબર સેવા કરવા લાગ્યો. લીલા તાજા શાકભાજી લઈ આવે, શાકભાજીના સુંદર સુંદર પાંદડા લઈ આવે, ઉનો ઉકાળો કરીને પીવડાવે, રસ કાઢીને પીવડાવે. એટલી બધી સેવા કરી કે કોઈ પોતાના માતા પિતાની પણ ન કરી શકે એટલી સેવા કાનજીભાઈએ હરજી વ્યાસની કરી. હરજી વ્યાસ એટલો ખુશ થઈ ગયો કે એ કાનજીભાઈ, હું તને 1000 રૂપિયા આપું તો પણ ઓછા છે. એ જમાનાના 1000 રૂપિયા, આજથી 450 વર્ષ પહેલાના 1000 રૂપિયા. लाखों रुपये होता है.
લાખો નહીં, કરોડો રૂપિયા. એ ધારો રૂપિયે તોલો હોનું હતું. હમ. એ વખતના 1000 રૂપિયા. સમજાય છે? 1000 રૂપિયા તને આપું તો પણ ઓછા છે. માગ કાનજી, તું આજે મારા પાસે કંઈક માગી લે, હું તારા પર ખુશ થઈ ગયો છું. કાનજીભાઈ કહે છે અત્યારે નહીં, મારો મોકો આવશે ત્યારે માગી લઈશ. બરાબર સેવા કરી. જેવા હરજીવસ હાજર થઈ ગયા ને, હવે કાનજીભાઈ કહે છે વ્યાસજી પેલું વચન યાદ છે, હું માંગુ એ તમે આપશો? અરે કે બોલ બોલ, તું માંગ, તું માંગી જો આજે, તું જે માંગે આપું. ત્યારે तब कांजी बोलिया, શું બોલ્યા? मैं मांगतु एक એક વસ્તુ માંગુ છું, एक साधु को सुनाओ, चर्चा ए पाऊ में कष्ट. બસ મારે આટલું જોઈએ છે કે એક મારા મિત્ર, મારા ઓળખીતા સંત આવ્યા છે, તમે એમને થોડી ચર્ચા સંભળાવો. આટલું મારે તમારી પાસે માંગવું છે. હરજી વ્યાસ એટલો ખુશ થઈ ગયા. અરે વાહ કાનજી, એક તો મને સૌથી વધારે ગમે શું? ચર્ચા કરવાનું. અને તે માંગ્યું શું? એક તો મારી સેવા કરી અને પાછું ચર્ચા સંભળાવવાનું માંગ્યું. અરે ધન્ય છે તને કાનજી, આવું તો કોઈ ના મળે. તું બોલાવ ભાઈ, જે સાધુ સંત આવ્યા હોય એમને તું બોલાવ, હું એમને બહુ સુંદર ચર્ચા સંભળાવીશ. હવે શ્રીજીને લઈને કાનજીભાઈ ગયા તો એમનું એક બગીચો વાડી હતી અને ત્યાં સુંદર રહેવાની જગ્યા હતી. શ્રીજીને ત્યાં ઉતારો આપી દીધો અને હવે હરજી વ્યાસ કથા ચર્ચા સંભળાવવાનું ચાલુ કર્યું. શ્રીજી એમના ચરણોમાં ધ્યાનથી, સુંદર સાજી અક્ષરાતીત પરબ્રહ્મ જે તનમાં બેઠા છે અને સામે કોણ છે? દુનિયાનો જીવ. એને ક્યાં બેસાડ્યો છે? ગાદી પર. પોતે ક્યાં બેઠા છે? એના ચરણોમાં. પેલા કહે છે બોલ ભાઈ તને શું સંભળાવું? કે તમે મારા જે ચર્ચા સંભળાવો એ મને વાતો નથી. 2 મહિના સુધી હરજી વ્યાસ ચર્ચા સંભળાવી. 2 મહિના. આપણે કેટલા સમય ચર્ચા છે અહીંયા આગળ? સમજો વાતની. 2 મહિના સુધી ચર્ચા સંભળાવી. 2 મહિના શ્રીજી બ્રહ્મ સૃષ્ટિ એમના ચરણોમાં બેઠી અને પેલા બોલે કે હાજી 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 કરતા ગયા. અને 2 મહિનાના ચર્ચાના અંતે આજે હરજી વ્યાસ જે ચર્ચા કરે છે એ સાંભળો શું કે છે? सुनत मास दो हुए, 2 મહિના થયા. दो राजी भय मगन. બહુ સુંદર ચર્ચા સાંભળી. एक दिन ठोर नारायण की, હવે એક દિવસ ચર્ચામાં ચાલ્યું. ભાગવતની ચર્ચા કરતા હતા અને ભાગવતની અંદર ચર્ચા કરતા કરતા આવ્યું કે આદિ નારાયણનું સ્થાન ક્યાં છે અને એ ચર્ચા કરતા શું કે છે? एक हीरे का मंदिर ताको बड़ो विस्तार. હવે હરજી વ્યાસ કે છે એક હીરાનું મંદિર છે, આખો એક જ હીરો, અને એનો વિસ્તાર કેટલો છે? 84 लाख जोजन. 84 લાખ યોજનનો એક હીરો, અને એ હીરાનું મંદિર છે. હવે આ બ્રહ્માંડનો વિસ્તાર છે 50 લાખ યોજન અને હીરો 84 लाख. 84 લાખ યોજનનો. ચીભડું મોટું કે બી મોટું? હે, આપણે નહીં પેલા કહેવાત કે 12 હાથનું ચીબડું 13 હાથનું બી. 84 લાખ યોજનનો હીરો અને બ્રહ્માંડ કેટલું? 50 લાખ યોજનનું. ત્યારે શ્રીજી કહે છે ભાઈ હરજી વ્યાસ ઉભારો ઉભારો ઉભારો, આ એક હીરાનું મંદિર કઈ જગ્યાએ આવ્યું અને એ કોનું સ્થાન છે એટલું જરા તમે મને કહો. एक ठोर है किनकी, सोमह को सुकन. આ કોની જગ્યા છે? કોણ રહે છે ત્યાં આગળ? એટલું જરા મને સમજાવો. तब जवाब व्यास दिया, वे के दिल मगन. મસ્ત થઈને કીધું. यह ठोर अक्षर की लिखा शास्त्रों में. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હરજી વ્યાસ કે છે આ સ્થાન તો અક્ષર બ્રહ્મનું છે. શ્રીજી કે બસ હવે મને એટલું જ જરા કહી દો કે આ હીરાનું મંદિર આવ્યું કઈ જગ્યાએ? ये ऊपर तल है माहे बाहिर.
ઉપર છે, નીચે છે, બ્રહ્માંડની આ બ્રહ્માંડની ઉપર છે, નીચે છે, અંદર છે કે બહાર છે, એટલું જરા મને કહો કે આ 84 લાખ સમજાય છે મારી વાત સુંદર સાજી? ખબર પડી કેમ આવું પૂછ્યું? કે બ્રહ્માંડ તો 50 લાખ જોજનનું છે, તો એની અંદર 84 લાખનો હીરો તો માય નહીં. માય સમજાય છે? 84 લાખ યોજનનો હીરો 50 લાખ યોજનના બ્રહ્માંડમાં અંદર હમાય ખરો? એટલે પૂછ્યું કે અંદર છે કે બહાર છે? એ જરા મને કહો કઈ જગ્યાએ છે, એ જરા મને તમે સમજાવો. पांच तत्व तीन गुण और मूल प्रकट इनको नाम नाश तुम कयो ये ठोर अक्षर की कीत. હવે તમે જરા કે મને સમજાવો. શ્રીજી પ્રશ્ન પૂછે છે ધ્યાનથી. આપણા બધાને આ વાત સમજવા જેવી છે, એટલે વળી દબાણ કરું છું, સમજજો. શ્રીજી પૂછે છે હરજી વ્યાસને કે તમે એમ કીધું કે મહાપ્રલયની અંદર 5 તત્વ, 3 ગુણ, 14 લોક, આ આખું બ્રહ્માંડનો નાશ થાય છે, તો એ સમયે અક્ષરનો તો નાશ થાય નહીં, તો આ હીરાનું મંદિર એ સમયે કઈ જગ્યાએ હોય છે એ જરા મને તમે કહી દો. हम स्वंतर ना करो ये बताओ तुम. એ મહારાજ આટલું તો તમે કહી દો, મારાથી દગો ના કરશો, જરા મને સમજાવો. फिर विनती करे વારંવાર વિનંતી કરી. तब जवाब व्यासे दिया ये ठोर आद नारायण. એટલે ભૂલ પડી ગઈ છે. આ ઠોર આ જગ્યા અક્ષરની નથી, આ તો લાગે છે કે આદિ નારાયણની જગ્યા છે. ત્યારે શ્રીજી કહે છે ભાઈ આદિ નારાયણ તો આ બ્રહ્માંડની અંદર છે, क्षीर सागर में रहते हैं અને એ તો ક્ષીરસાગરમાં રહે છે. लिखी शास्त्रों में पहचान. અને મહાપ્રલયમાં ક્ષીરસાગરનો પણ નાશ થઈ જાય ત્યારે આ 84 લાખ જોજનનું મંદિર કયો હોય, અને એ દિવસે આદિનારાયણ કયો હોય? આદિનારાયણ છે કોણ? સુંદર સાજી સમજો વાતને આખી. આ ભાગવતમાં લખેલું છે, તો ભાગવતમાં કઈ ગપ્પુ નથી માર્યું, વાત તો સાચી જ લખી છે ભાગવતમાં. એ ઠોર અક્ષર કી બિલકુલ સાચું છે, પણ દુનિયા કે ભાગવતને સમજાવનારા આ વાતને સમજતા જ નથી. હવે એ વાત આપણને રાજજી આ વિતકના માધ્યમથી ફરી સમજાવે ડિટેલમાં. તો એક વાતને સમજો, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પેલા દિવસની ચર્ચામાં આપણે અહીંયા આગળ સમજ્યા હતા. જગત કેવી રીતે બન્યું? તો અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણ, એની અંદર એમના મનની અંદર જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે સુમંગલા શક્તિ પ્રગટ થાય. ધ્યાનથી, સુમંગલા, સુ એટલે સારું, મંગલા એટલે કાર્ય, સારું કાર્ય કરવા વાળી શક્તિ અક્ષર બ્રહ્મના મનની અંદર ઉત્પન્ન થાય. સમજાય તો વાંધો નહીં, ના સમજાય તો અહીંયા વાંધો નહીં. સમજો છો કંઈક આગળ વાત પડશે, ટપી ના પડે ફરી પૂછજો, પણ નથી સમજાતું. અક્ષર બ્રહ્મનું મન અવ્યાકૃત કીધું, એની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ, એટલે સુમંગલા શક્તિ પ્રગટ થઈ. અને એ સુમંગલા શક્તિનું પ્રતિબિંબ આ સંસારની અંદર પડ્યું, અને આ સંસારની અંદર જે પ્રતિબિંબ પડ્યું એ પ્રતિબિંબ આ બ્રહ્માંડ થઈ ગયું, અને એની અંદર અક્ષર બ્રહ્મ પોતે આ જગતમાં સુરતા સ્વરૂપે પ્રતિબિંબ એમનું અહીંયા આગળ આવ્યું. કેમ કરીને? આપણને અહીંયા આગળ પ્રશ્ન થાય કે આવું કેવી રીતે થાય? એક સામાન્ય પ્રશ્ન આપણે અહીંયા આગળ બેસી સમજીએ. અહીં બેઠા બેઠા માનો કે તમને અમદાવાદ યાદ કરી લો, આવી ગયું માણિક ચોક, રતનપુર પહોંચી ગયા, દેખાય છે રતનપુર, એટલે હાડીઓ વાળા બોલાતા બેન આવો આવો, હોલસેલમાં રિટેલ સરસ મજાની નવી બ્રાન્ડ, નવી ડિઝાઇન, બેન આવો આવો, સંભળાય છે ને? તમને બોલાવતા હશે, તમને આખું રતનપુર અત્યારે દેખાતું હશે, અને તમે પોતે ક્યાં હશો અત્યારે? રતનપુરમાં બેઠા છો. ક્યાં? પિલોદરામાં. તો ત્યાં કોણ ગયું? બહુ સરસ, તમારું મન ત્યાં પહોંચી ગયું, અને તમારા મને
તમારા જેવું જ એક સ્વરૂપ ત્યાં ધારણ કરી લીધું. તો આપણને દેખાય છે કે અત્યારે આ રતનપોળ કેમ દેખાણું? આપણે ત્યાં હતા. કોણ હતું? મન. શરીર ક્યાં હતું? પેલુદરા. તો કોણ પહોંચ્યું? અક્ષર બ્રહ્મ કેવા હતા? અખંડમાં, યોગ માયાની અંદર, અરે અવ્યાકૃત મનની અંદર. અને મનમાંથી અહીં કોણ આવ્યું? એમનું મન અહીં આગળ આવ્યું. અને એ મને જે સ્વરૂપ ધારણ કર્યું એ સ્વરૂપને કહ્યું આદિ નારાયણ. હવે ત્યાં અખંડમાં અક્ષર બ્રહ્મ જ્યાં બિરાજમાન છે એ પણ કે છે શેષશાહી નારાયણની અંદર બિરાજમાન છે. શેષશાહીના સહસ્ત્ર ફેનની નીચે સુખ સેજ્યા પર અક્ષર બ્રહ્મ પોતે ત્યાં બિરાજમાન છે, મૂળ સ્વરૂપ. અને એ મૂળ સ્વરૂપનું અહીં આગળ પડ્યું પ્રતિબિંબ. એટલે ભાગવતમાં એ પ્રતિબિંબ માટે લખ્યું છે, એટલે કોઈ સમજી શકતું જ નથી. એટલે કહ્યું કે 84 લાખ યોજનનું મંદિર. 84 લાખ યોજનનું મંદિર ક્યાં આવ્યું? અવ્યાકૃતમાં. અહીં શું પડ્યું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પડી હોય તો વધુ નહીં, ના પડી હોય તો વધુ નહીં. આવી રીતે ભાગવતની અંદર એનું વર્ણન કર્યું છે. પણ ભાગવતની કથા કરવા વાળા આ વાતને જાણતા નથી કે આ કઈ જગ્યાનું પ્રતિબિંબ પડ્યું છે. એટલે એમને કહી દીધું કે આ તો ક્ષીરસાગરમાં જ છે. ભાઈ, ક્ષીરસાગરમાં 84 લાખ યોજનના હીરાનું મંદિર સમાઈ શકે જ? હરજીવાસ બિચારા ક્યાંથી જવાબ આપે? આ જગતમાં કોઈને ખબર નથી. હરજીવ્યાસને ક્યાંથી ખબર પડે? ત્યારે હરજીવ્યાસ શું કે છે? अब व्यास झुक के कहिया मोहे कत तुम क्या, शास्त्रों में ऐसा लिखा तो क्या उत्तर दो इन्हें कहा. એ મહાત્મા તમે મને શું પૂછો છો? આ શાસ્ત્રમાં લખ્યું જ નથી. ક્યાંથી લખે? સપનાની બુદ્ધિનું જ્ઞાન, એની અંદર અખંડની વાત આવે ક્યાંથી? શાસ્ત્રો લખે કેમ કરીને? એટલે કે છે આમાં કોને ગાળ દીધી? कहिया कतुक वचन आचार्य जो को, ફરી કયા? कहिया कतुक वचन आचार्य जो को, આચાર્ય કો કટુ વચન કયા? કટુ વચન કોને કીધા? આ ભાગવત લખી કોને? વ્યાસજીએ. તો શું બોલ્યા હરજી વ્યાસ? કે મૂર્ખા વ્યાસે આમાં લખ્યું જ નથી. હું તમને ક્યાંથી કહું ભાઈ? કોને મૂર્ખા કીધા? ભાગવત લખવા વાળાને. એને લખ્યું હોય તો હું તમને સમજાવું. અરે ભાઈ, એને તો લખ્યું છે, બરાબર લખ્યું છે, તમે સમજતા નથી. इसीलिए इनको हरते मुक्ता था. હા, इसीलिए इनको हरते मुक्ता था. હા, આ હરફે મુક્તા એટલા માટે કયા, અખંડના વચનો કયા કે આ અખંડની વાતો આ જગતમાં કોઈ જાણે જ નહીં. આ વાત હરજી વ્યાસ કે છે ભાઈ, હું ક્યાંથી તમને આ વાત કહું? આ મૂર્ખા વ્યાસે અંદર લખ્યું જ નથી. જયારે હરજી વ્યાસે આવું કીધું, બાજુમાં કાનજીભાઈ હતા. કાનજીભાઈ કહે છે શ્રીજી એમને અક્ષરાતીતની પૂજ્યો. સમજણ પડી? એમને અક્ષરાતીતની પૂજ્યો. હવે શ્રીજી કહે છે બેસ કાનજી, આ તો અક્ષરની જેને શુદ્ધ નથી એને અક્ષરાતીતની શુદ્ધ ક્યાંથી હોય? એ તો થકા શરમે, એ તો થતા શરમે. અક્ષર બ્રહ્માંડની ખબર નથી એને અક્ષરની શુદ્ધ ક્યાંથી હોય? અને અક્ષરાતીત તો એનાથી પણ દૂરની વાત છે. અમારી પિલુદાને સુંદર સાથ અહીં બેઠેલા સુંદર સાથને આ વાતની સમજ પડે. અક્ષરથી પરે અક્ષરાતીત અને એના 25 પક્ષની અંદર કેવી આનંદની લીલા. આ વાત દુનિયાને ક્યાંથી ખબર પડે? એ તો થકા શરમે. આ તો ક્ષરમાં થાક્યો છે અને અક્ષરની ખબર નથી. અને તું કે છે અક્ષરાતીતની કહી દો, અને શું ખબર પડે? આને કઈ ખબર પડે જ નહીં. જ્યારે અક્ષરથી પરે અક્ષરાતીત જેવું સાંભળ્યા હરજી વ્યાસ ચોંક્યો. तब व्यास की सुध बुध गई, શુદ્ધ બુદ્ધ ગઈ. है ए बात ब्रह्मो सृष्टि की. આ જાણતો તો કે શાસ્ત્રોમાં બ્રહ્મ સૃષ્ટિઓ માટે આવવાનું લખ્યું હતું, કે બ્રહ્મ સૃષ્ટિઓ આ જગતમાં આવવાની છે એવું લખ્યું હતું. અને એ પ્રમાણે આજે આ બ્રહ્મ સૃષ્ટિઓ મારી સામે આવી ગઈ. શાસ્ત્રમાં ગૌથી લખેલું હતું, પણ મને ખબર પડતી નહોતી. આજે આવી ગયા ત્યારે શ્રીજીના હવે ગાદી પરથી ઉતરી ગયા. હવે શ્રીજીના ચરણોમાં
લોટપોટ, મને ક્ષમા કરો, હું તમને ઓળખી શક્યો. હું તો આ જગતની અંદરના ગુલુર, ગુલુર એટલે ઉંબળું, ઉંબળાનું આવડું મોટું એક ફળ આવે, જોયું છે ને? મોટે ભાગે ઉંબળાનું આવડું મોટું ફળ હોય બીલા જેવડું. હવે એ ફળ જ્યારે ઝાડ ઉપર પાકે ને ત્યારે એની અંદર લાખો કીડા ઉત્પન્ન થઈ જાય. પાકે એટલે મીઠો રસ હોય એટલે ખાવા માટે કીડા પડે અંદર. આવડું ફળ હોય એમાં લાખો કીડા હોય અને એ ઉંબળાનો એક એક કીડો એમ માને કે આ ઉંબળું છે એ જ આપણું બ્રહ્માંડ છે, એમ જ માને ને. જ્યારે ઉંબળું પાક્યા પછી અને એમાંથી કીડો બહાર આવે ને અને જુએ, ઓહો, આ ઉંબળાના ઝાડ ઉપર તો આ હું એક ઉંબળામાં હતો એવા તો કેટલાય ઉંબળા લાગ્યા છે અને આવા તો કેટલાય ઉંબળાના ઝાડ આ જંગલમાં છે. અને હું તો એમ માનતો હતો કે આ ઉંબળું એક જ આટલું જ છે જગતનું બ્રહ્માંડ. કુવાના દેડકા, કુવાના દેડકાને શું ખબર પડે કે દરિયો કેવો હોય? આપણે વાર્તા ભણતા હતા ને, યાદ આવે છે? ભૂલથી એકવાર એક દેડકો કૂદતો કૂદતો પડ્યો કુવામાં, દરિયામાં રહેતો હતો, કુવામાં પડ્યો એટલે કુવામાં બીજા દેડકા હતા. આ બીજા દેડકાએ પૂછ્યું, ક્યાંથી આવ્યો? એ કે દરિયામાંથી. અચ્છા, કે તાર દરિયો કેવડો હોય? એ કે બહુ મોટો. કેવડો મોટો? એટલે કે બહુ મોટો. એટલે પેલા કુવાના દેડકાએ ત્યાંથી એક છલાંગ મારી, આટલી. આવડો હોય? અરે કે એનાથી મોટો હોય. બરાબર આમ શ્વાસ ભરીને એક જોરથી છલાંગ મારી તો અડધમાં પહોંચ્યો, 5 ફૂટનો કૂદકો માર્યો. આવડો હોય દરિયો? અરે કે એનાથી મોટો હોય. પેલા જોરથી છલાંગ મારી, આ કિનારથી પેલી કિનારે પહોંચી ગયો. આવડો હોય દરિયો? અરે કે એનાથી મોટો. કે જુઠ્ઠું બોલે છે તો, આનાથી મોટો દરિયો હોય કોઈ દાડો? સમજાય છે? આપણા બધાના મગજમાં ઉતરી ગયું છે કે આ બ્રહ્માંડ કરતા બીજું કઈ તો હોય જ નહીં. રાજજી કે છે, કદાચ એક વખત માટે આ ધરતી પરના રજકણો તમે ગણી શકો, પણ બ્રહ્માંડો કેટલા છે એ તમે ન ગણી શકો. એટલા બ્રહ્માંડ આ એક સાથે બને છે, મટે છે. અક્ષર કે પાઉપલ में કઈ બ્રહ્માંડ ઉપજત ખપત, બને છે, મટે છે. હવે હરજી વ્યાસ કહે છે, હું તો આ ઉંબળાનો એક કીડો છું, મને કઈ ખબર પડી નથી. सो आज मैं छोड़ो हथियार आगे तुम्हारे सब. આજે મેં તમારા આગળ મારા હથિયાર છોડી દીધા એટલે મારી હવે બાહોશી બધી ખોઈ ગઈ. मोको बताओ तुम वो जो रहा मुस्तकीम. અને હવે તમે મને તારતમ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન થકી અખંડ ઘરનો એ રસ્તો બતાવો જેથી મારી પણ આત્મ જાગૃત થાય. मैं तो कछु न जानत હું કશું જ જાણતો નથી, मोहे दिखावो अरसे अजीम. મને એ પરમધામ બતાવો. અત્યાર સુધી શું કહેતા? મેં જેને હા પાડી અને કોઈ ના પાડે, મેં ના પાડી અને કોઈ હા ના પાડે. હવે શું કે છે? હું કશું જ જાણતો, મને એ પરમધામ બતાવો, એવું બોલતા થઈ ગયા. जेता अंकुर इनका तालो भाई सोहबत. શ્રીજીએ સમજાવ્યું, પણ જેનો જેટલો અંકુર હોય એટલું જ એના ગળે ઉતરે. સમજાય છે? અહીં ભલે બેઠા આપણે 50-60 જણા અત્યારે, જેનો જેટલો અંકુર એટલી જ સમજ પડે. ન જાનો ઇન ઝુંડ મેં કોણ સુહાગીન હોય. ચિત્ત દઈને સાંભળશું તો જરૂરથી આ વાત આપણને સમજમાં આવશે. હરજી વ્યાસે એના જેટલો અંકુર હતો એટલું સુખ લીધું અને આ કાર્યક્રમ અહીં પૂરો થાય એ દરમિયાન હવે જામનગરથી સમાચાર મળે શ્રીજીને કે કુતુબ ખાને ચડાઈ કરી છે. તરત જ પાછા જામનગર પહોંચી ગયા. બિહારીજી મહારાજ પાસે જઈને વિનંતી કરી, કુતુબ ખાને ચડાઈ કરી છે અને જો આ વખતે એની સાથે સંધિ નહીં થાય તો શહેરમાં ભારે નુકસાન થશે. એટલો અત્યાચાર કરતા હતા મુસલમાનો. જે દેશ ઉપર ચડાઈ કરે ને ત્યાં આગળ લૂંટફાટ, અગ્નિ, આગ લાગી દે, સળગાવી દે અને માતાઓ બહેનોની તો
ન બોલી શકાય એ હાલત કરી દે. આ સ્થિતિ શ્રીજીએ જ્યારે જાણી બિહારીજી મહારાજની પાસે જઈને કીધું, મહારાજજી આવી સ્થિતિ છે, સુંદર સાથ પણ દૂધલા ભયા કે શું કરશું? ત્યારે શ્રીજી સાહેબજી દીવાન પાસે પહોંચી ગયા, અરે વજીર પાસે પહોંચી ગયા અને કીધું કે કુતુબ ખાન જ્યારે ચડાઈ કરી છે તો લાવો મને દીવાન પદું આપો અને હું સંધિ કરું. ઠીક, જરૂર હતી, લઈ લીધા. હવે શ્રીજીએ કુતુબ ખાન સાથે સંધિ કરી કે અમે તમને 1 વર્ષની અંદર 9 લાખ કોરી ટેક્સ હતો બાકી. આ 9 લાખ કોરી ટેક્સ 1 વર્ષમાં અમે તમને ભરી દઈશું. અત્યારે તમે કશું કર્યા વગર પાછા ચાલ્યા જાઓ. ઠીક, પાછા ચાલ્યા ગયા. વર્ષ પૂરું થયું, 9 લાખ ભેગા ન થયા, 8 લાખ કોરી ભેગા થયા. 8 લાખ કોરી લઈ અને આપ શ્રીજી અને વજીર અમદાવાદમાં કુતુબ ખાનના ત્યાં પૈસા ભરવા માટે ગયા. 8 લાખ આપ્યા, પેલો કહે છે 9 લાખ પૂરા, બાકી ના રાખો, પૂરેપૂરો ટેક્સ આપો. વજીર ચાલાક નીકળ્યો, એને કીધું તમે અમને 1 મહિનાની મુદત આપો, 1 મહિનામાં હું બીજા 1 લાખ ભેગા કરીને લાવીશ. કુતુબ ખાન કે છે ના મળે ટાઈમ. તો કઈ નહીં, આ મારો દીવાન છે ને એને તમે ગીરો રાખો. સમજણ પડી? શ્રીજી સાહેબને કે છે આને તમે અહીંયા આગળ રાખી મૂકો, 1 મહિનામાં જો હું ટેક્સ ના ભરું તો તમે આને ફાંસી આપી દેજો. પર ભરું કોણ આવે? પેલો કહે છે 1 મહિનો નહીં, 3 મહિના. જા, 3 મહિનામાં મારા પૈસા ભરી દે, નહીતર આને છોડીશું નહીં. ઠીક, કશો છોડતા જ નહીં થયો. ત્યારે વજીર ચાલાકી કરીને નીકળી ગયો. શ્રીજીને પૂરી દીધા જેલમાં. આ વાત કાનજીભાઈએ જાણી. ઓળખે ને કાનજીભાઈને? હવે ફરી પાછા આવ્યા, જે જુનાગઢમાં થાય. એને જાણ્યું કે આવું થયું છે. ત્યારે એ તેજકુંવરી પાસે પહોંચ્યા અને જેને કીધું તમારી એક સાડી આપો. તેજકુંવરીની સાડી લીધી, સાડી પહેરી અને અમદાવાદ આવી ગયા. ચોકીદારોને કીધું કે મારે મારા પતિને મળવું છે. કોણ ના પાડે યાર? ભાઈ હવાને મારી જ નાખવાનું, ફાંસી જ ચડાવવાની છે. તો ભલે એની પત્નીને મળતો. એની પત્નીને અંદર મોકલી. કાનજીભાઈ અંદર જતા સાથે કહે છે સીધી કપડા બદલો. એટલે કાનજી તું આવ્યો, કપડા બદલો, બીજી વાત પછી કરજો. કઈ બોલ વિચારવાનો મોકો મળે એ પહેલા તો શ્રીજીના કપડા કાનજીભાઈએ પહેર્યા અને કાનજીભાઈએ શ્રીજીના કપડા એટલે કે શ્રીજીને સાડી પહેરાઈ અને બહાર કાઢી નાખ્યા. કાનજીભાઈ અંદર, શ્રીજી બહાર નીકળ્યા પછી હે મેં આ શું કર્યું? સુંદર સાથી 3 જુદ કીધા, ફરી ફરી પછે ગત મત મારી હરી, લઈ વસ પોતાને કરી. પેલું યુદ્ધ લડ્યા ત્યારે પ્રણામ ના સ્વીકાર કર્યા, દૂર ગયા શ્રીજીથી, ધામધણીથી દૂર રહ્યા ને, 4 વર્ષ દૂર રહ્યા, ના ગયા જોડે. આ પેલું યુદ્ધ માયાનું, માયા જીતી ગઈ અને આપણે હારી ગયા. બીજી વાત આવી અને પત્નીને ફૂલબાઈને દેહ છોડવાની વાત આવી. ફૂલબાઈને છોડવાની વાત આવી. કેટલું કઠણ કારજુ કરીને પોતાની પત્નીનો ત્યાગ કર્યો હશે. બીજી વાર માયાએ આપણને હરાવી દીધા. ફરી ત્રીજી વાર હબસાની જેલમાં જવાનું થયું. ત્રીજી વાર એમના પર અત્યાચાર થયો. આજે 4થી વાર. હવે શ્રીજી કહે છે માયા હવે હું તને વશ થવાનો નથી. 3 વાર યુદ્ધ કીધા, ફરી ફરી પછી ગતમત મારી હરી, લઈ વશ પોતાને કરી. હવે હું તને પાણીની જેમ પીધી. શું કે છે? હવે હું તને તારા શરણે થવાનો નથી. હવે હું તને ગટગટાવી જઈશ. આજથી મારે માયાનું સંસારનું કોઈ કામ કરવું જ નથી. કરું તો ફસાવું ને, સંસારના કામમાં પડું તો ફસાવું, કરવું જ નથી. બસ મારે રાજી રાજીને રાજી, બીજો ધંધો જ નથી કરવો. આમ વિચારીને ત્યાંથી સીધા પહોંચ્યા દીપ બંદર.
અહીં કાનજીભાઈનું શું થયું? 3 મહિનામાં તો ફાંસી આપવાની હતી. ફાંસીનો દિવસ આવી ગયો. કુતુબ ખાને ભાઈ પેલા વજીરને બોલાવો, દીવાનને બોલાવો, જામનગર વાળા. અહીંયા આગળ દીવાનને જેવા બોલાયા, કુતુબ ખાન કે સર આ તો નથી, આ તમે કોને પકડી લાવ્યા? વજીર કે છે, અરે કે આ જ હતો જેલમાં તો, અરે આ તો નથી કે છે, આને ક્યાં પકડી લાવ્યા તમે? આ તો બીજો વ્યક્તિ છે. ત્યારે કાનજીભાઈના તનમાં રાજ્ય બિરાજમાન થઈ અને જે બોલ્યા છે કે હે કુતુબ ખાન, તું જે આટલો અત્યાચાર કરે છે, કયામતના દિવસે ખુદાને શું મોઢું બતાવીશ? જે દિવસે ખુદા તાલા તારો હિસાબ લેશે, તારા કર્મનો હિસાબ માંગશે, એ દિવસે તું એમને શું જવાબ આપીશ? આ કેટલા કર્મ બંધાવીને તું કરીશ શું? જ્યારે કયામતની વાતો, ખુદાની વાતો કરી ત્યારે કુતુબ ખાન ગભરાણો કે આ તો કોઈ ખુદાનો ઓલિયો લાગે છે. આવા વ્યક્તિને જો ભૂલથી હું કોઈ થોડું પણ દુઃખ પહોંચાડીશ તો ખુદા મારી શું ભલે કરશે? ત્યારે કહે છે ભાઈ તું જા, આને ખર્ચીના પૈસા આપો, ઉપરથી ખર્ચીના પૈસા આપો અને આને વિદાય કરો. કાનજીભાઈ ત્યાંથી છૂટા થઈ ગયા અને આગળ વધી ગયા. આ બાજુ શ્રીજી પહોંચી ગયા દીપ બંદર. દીપ બંદરમાં આપણા એક સુંદર સાથ રહેતા હતા, એમનું નામ છે જયરામભાઈ કંસારા. આ પછી જયરામભાઈ કંસારાના ઘેર પહોંચે છે. जब गुजरात से आए दीप में सात भाई सात जयराम के घर ઘેર પહોંચ્યા જયરામભાઈ કંસારાના ઘેર. આ દીપ બંદર એટલે કયું? આજનું દીવ. આ જુનાગઢની બાજુમાં દીવ છે ને, એ દીવ એને એ વખતે દીપ બંદર કહેવાતું હતું. આ દીવની અંદર જયરામભાઈ કંસારા કરીને એક સુંદર સાથ સતગુરુ દેવચંદ્રજી મહારાજ વખતે જામનગરમાં એમના હાથે તારતમ જ્ઞાન પણ એમને લીધેલું, સમજ આવી ગયેલી. અને પછી જ્યારે સદગુરુ મહારાજનો દેહ છૂટી ગયો એટલે પછી જેમ બધા માયામાં લાગી પડ્યા એમ પણ એ પણ દીપ બંદરમાં જઈને ધંધો ચાલુ કરી દીધો. ફરી જામનગર આવ્યા જ નહીં. એમના ત્યાં આપ શ્રીજી પહોંચે છે. હા, लगा खेम कुशल पूछने कहाँ से पधारे श्री मेहराज. હવે ઓળખતા તો હતા કોણ આવ્યા? મહેરાજ ઠાકુર. સમજાય છે? એક શરીરનું નામ છે, એક અંદર બેઠેલી આત્મ. જ્યાં સુધી આત્મની પહેચાન નથી ત્યાં સુધી ઓળખાણ કોની થશે? શરીરની. ત્યાં સુધી ઓળખાણ શરીરની થશે. જ્યારે આત્મની પહેચાન થઈ જાય એ પછી દેહના નામથી કોઈ પોકારે નહીં. આપણે બધાની ભૂલ ક્યાં પડે? મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ આપણે બંનેને એક કરી નાખ્યા. આ બે એક નથી. મહેરાજ ઠાકુર કેશવ ઠાકુરના દીકરા, શરીરનું નામ. અને આજે હબસામાં જ્યારે રાજ્ય અંદર બિરાજમાન થયા ત્યારે હવે એ મહેરાજ ઠાકુર ન રહ્યા. હવે શું બની ગયા? શ્રીજી સાહેબજી. અહીં જયરામભાઈ કંસારાને તો કશી વાતની ખબર છે જ નહીં. તો વેલકમ કોને કરે? અરે આવો આવો મહેરાજ ઠાકુર, આવો, ભલે પધાર્યા. ઓહો, ક્યાંથી તમે ભૂલા પડી ગયા ભાઈ? આ દીપ બંદરમાં તમારે પધારવાનું થયું, આવો, ભલે પધાર્યા. એમ કરીને મહેરાજ ઠાકુરને આવકારે છે. तब जवाब दिया श्री जी ने हम आए तुम्हारे काज. ભાઈ હું મારા માટે નથી આવ્યો, હું તો તારા માટે આવ્યો છું. કારણ કે જયરામભાઈ કંસારા જામેલા હતા દીપ બંદરમાં, મોટો વેપારી, એ બધા ઓળખે. એટલે કે અહીંનું કંઈ પણ કામ હોય તે મને કહેજો મહેરાજ ઠાકુર. આપણી ઓળખાણ બહુ છે, સમજાય છે? આપણને બધા અધિકારીઓ પણ ઓળખે છે. કંઈ પણ કામ હોય તો કહેજો, ફટાફટ તમારું કામ પતાવી આપે. શ્રીજી કહે છે ભાઈ હું મારા કામે નથી આવ્યો, હું તો તારા માટે આવ્યો છું. માટે તારું કામ છે, મારું કોઈ કામ નથી. हमको भेजा हक ने हुक्म दिया श्री राज. મને રાજ્ય તારી પાસે મોકલ્યો છે કે જાઓ જયરામભાઈ કંસારાને જઈને જગાડી આવો. એટલે અહીંયા આગળ આવ્યો છું. ढूंढ काढ़ो साध को माया करो खबर. ઢૂંઢ કાઢો સાથ કો. પેલું ધર્મમાં હું કામ વિતક ચર્ચા કરી? રાજ્ય શું કામ અહીં ચર્ચા ગોઠવી? ઢૂંઢ કાઢો સાથ કો. બસ આટલું જ કામ છે રાજ્યને, કે જ્યાં જ્યાં મારી પરમધામની આત્મ પડી છે મારે એને
શોધી કાઢવી છે. આટલું કામ છે. અને આપણા માટે કરીને રાજ્ય આજે દરની ઠોકરો ખાઈને ઘેર ઘેર ભટકે છે કે જ્યાં મારી સુંદરતા હોય ત્યાં જઈને મારે એને જગાડવી છે. એટલા માટે અહીંયા આગળ આવ્યો છું. हुई चर्चा इन समय श्री देवचंद्र जी सो लेके હવે શ્રીજી સાહેબજી કહે છે, ભાઈ તમને બ્રહ્મ જ્ઞાન મળ્યું? એ કે હા. કોને સદગુરુ બનાવ્યા હતા? એ કે દેવચંદ્રજીને. દેવચંદ્રજી તમને બરાબર સમજણ આપી હતી? એ કે હા આપી હતી ને. તો પછી જયારે સદગુરુ મહારાજનું ધામ ગમન થયું, એક વખતે આવવાનો ટાઈમ ના મળ્યો. सिद्धांतनी को देख के तुमको शर्म न आए फिर જરાય તમને શરમ ના આવી કે જેની સાથે મારી આત્માનો સંબંધ છે એને દેહ ત્યાગ કર્યો, કે લોકોની શરમે, દુનિયાની શરમે પણ આપણે મોઢું બતાવાય જવું પડે. પડે ને? પડે. કાલુ મળજો તે બધા ના આવવું પડે ભાઈ. લોકલાજની શરમે જવું પડે કે ભાઈ જંતી ભાઈ તારે બે હવાય જવું પડે છેવટે. આવો કે ના આવો? આવશો ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રીજી કહે છે તમે એટલી શરમ ના આવી કે સદગુરુ મહારાજનો દેહ ત્યાગ થઈ ગયો અને તમે મોઢું બતાવવા પણ ના આવ્યા. एक पाती कबू ना लिखी के हमारो ना तो श्री धाम એક પત્ર ના લખ્યો, કાગળ તો લખવો તો કે સદગુરુ મહારાજનું ધામ ગમન થયું. બહુ દુઃખનું કામ છે અને પરમાત્મા બધાને સદબુદ્ધિ આપે, બધાને શાંતિ આપે. એટલો એક કાગળ તો લખવો તો. એ કાગળ લખવાનો પણ તને ટાઈમ ના મળ્યો. बैठे बिहारी जी चाकले ना गए तुम तीत અને જયારે ધામધની બિહારીજી મહારાજને ગાદી પર બેસાડ્યા, નવું આખી વાત ઊભી કરી, ત્યાં પણ તમે ના આવ્યા. ના એમને ફૂલમાલા પહેરાવા આવ્યા, એના દર્શન કરવા માટે તમે એક વખત આવ્યા. કેવા તમે પરમધામના સુંદર સાથ છો. मिल गए माया मिने जाने अनादि के ईत એવી રીતે માયામાં તમે અહીંયા આગળ ભળી ગયા છો જાણે અનાદિ કાળથી, જન્મો જન્મથી. હે ને? ક્યારના છીએ આપણે પિલુદ્રામાં, મયદમન રૂપપુરામાં જન્મો જન્મથી. અને કેવુંથી રહેવાના? આ બ્રહ્માંડ રહે ત્યાંથી હોય ને હોય જ રહેવાના ને. राजी कहते कैसे मिल गए हो माया में जानो जन्मो जन्म दी. भाई अगर पढ़्या छो एवा माया में तमे भटकी गया छो. जयरामभाई कंसारा क्या छे આજે? આપણે બધા જયરામભાઈ કંસારા છે. આ જયરામભાઈ કંસારાનું તો ખાલી નિમિત્ત છે. એક એક વાત રાજજી આપણને સંબોધીને કહે છે. અને આ વાત એટલા માટે કીધું માથે લેશે તેને કહું છું. બીજા માં ધરશો દુઃખ. આ માથે લે ને, આ મારી વાત છે, મને કહી રહ્યા છે એટલું જે સ્વીકારે એના માટે આ વાત છે. બાકી જેને માથે ના લેવું હોય ને એને આનંદથી ઘેર જઈ મસ્ત ગોદડી ઓઢીને સુઈ જવાનું. કોના માટે છે? આજે કહે છે જયરામભાઈ, આપણા બેઠા ને બધા જયરામભાઈ છે, આપણને સંબોધીને કહે છે કે હે જયરામ, તું માયામાં એવો મળી ગયો છે કે જાણે જન્મો જન્મથી અહીંયા આગળ રહેવા વાળો છે. हम कबू न जाएंगे सिद्धाम लीलामो तीत પાછા પરમધામ તો જવું જ નથી ને. હમ કબો ન જાયેંગે. પાછા તો ક્યારે આપણે જવાનો વિચાર જ નથી આવતો. કેવી મજા પડી ગઈ છે અહીંયા આગળ આપણને સંસારમાં. આવો સુંદર કુટુંબ કબીલો, આવો સુંદર પરિવાર, આવું સુંદર ઘર, આવી સુંદર સાહેબી, મજા પડી ગઈ છે. બબ્બે ઘર, એક પ્રોતિજમાં, એક પિલુદ્રામાં, મજા. કેવા જલસા આપણે તો નહીં? કેવા જલસા. હાય હાય. રાજી કે કોઈ પરમધામ તો તમે જવાના જ નથી એમ માની બેઠા છો ને, કાયમ માટે અહીં જ રહેવાના છો. જયરામભાઈ તમે એવું માની બેઠા છો. तुमको ऐसा न चाहिए देखो अपनी बुनियाद તારે તો આવું ન કરાય. આપણાથી રાજી કે છે તમે સુંદર સાથ, બ્રહ્મ સૃષ્ટિઓ, પરમધામની આત્માઓ, તમે વિચાર તો કરો કે તમે છો કોણ. અને અહીંયા આગળ આવીને આપણી સ્થિતિ આપણે કેવી બનાવી દીધી છે. પરમધામની આત્માઓ સંસારમાં માયકાંગલી થઈ જાય, આ માયાને વશ થઈ જાય. આ સંસારની ચાહનાઓમાં જોઈએ શું? 2 રોટલી જોઈએ કેટલું? 2 રોટલી અનાજ.
અને 2 રોટલી માટે જુઓ તો ખરા કેટલા કેટલા કષ્ટ ઉઠાવીએ છે. હાય હાય કરીને મરી ગયા. 2 જ રોટલી, પણ જેમ નથી પડતું. શું કરી રહ્યા છો જયરામભાઈ તમે? શાના માટે આટલું બલ કરો છો? यो वचन खंडनी के श्रीजी कहे बेशुमार બેસુમાર વચનો. એમને એમ તો આ તમને ચોકે નહીં મારા સાથીઓ, બાકી તો પથરા પર પાણી. જો ચોટ ના લાગે તો પથ્થર પર પાણી, ગમે તેટલું બોલો કઈ ફરક ના પડે એને. બેસુમાર એક નહીં, આવા તો કેટલાય ખંડનીના વચનો કીધા અને ત્યારે જયરામભાઈ ને ચોક્યા, હોશ આવી. के दृष्टांत देके किया जीवता खबरदार અને આ રીતે દ્રષ્ટાંતો આપી આપીને એને જીવતા કર્યા. જીવતા કર્યા એટલે જે માયામાં મરી ગયેલા હતા એ માયા તરફથી નજર હટાવી અને પરમધામ તરફ નજર કરાવી. कबलो कासा कुटेगा कबलो हथोड़ा एहरन કબલો કાસા કૂટેગા, ક્યાં સુધી આ ડાબા ડાબા કરેગા? હે? કબલો કાસા કૂટેગા કબલો હથોડા એરન. શિર પર આઈ કયામત રોશન. આત્મ જાગૃતિનો સમય આવી ગયો, ઘેર જવાનો સમય થઈ ગયો. હજી ક્યાં સુધી મારું 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 કરશો? એ જયરામભાઈ સમય નજીક આવી ગયો છે, હવે તો જરા વિચાર કરો. एह मुद्दा 14 तबक सो अब होते हैं नाश અને આ 14 લોકનું બ્રહ્માંડ, એનું તો કોઈ અસ્તિત્વ જ નથી, એનો તો નાશ થવાનો છે. અને જે નાશ થવાનો છે એને તમે વળગીને બેઠા છો. कछु शर्म न आई हकी અને તમને કાંઈ શરમ ના આવી રાજ્યની? तुम कहावत गिरो खास પરમધામની આત્મા કેવડાવો છો. હવે મેં કીધું આપણે બધા કોણ? હવે બોલો. બ્રહ્મ સૃષ્ટિ. કશું શરમ નથી આવતી? રાજજી કે છે જરાય શરમ નથી આવતી? બ્રહ્મ સૃષ્ટિ કેવડાવો છો અને દુનિયાના જીવો કરતા કનિષ્ઠ રીતે જીવો છો. દુનિયાના જીવો એમના જે દેવી દેવતાને માનતા હશે એના માટે અપાર કષ્ટ વેઠે છે. આપણે કાંઈ જ નહીં, કશું કામ કરવું જ નથી, કોઈ કષ્ટ વેઠવું નથી. રાજ્ય કહે છે ચિંતા ના કરીશ, હું તને સુખે બેઠી સુખપાલ ને દેશી વતન પહોંચાય. તને કષ્ટ પણ નથી આપવા માંગતો, પણ તારું દિલ તો મને આપી દે. રાજ્યને શું આપવું છે આપણે? માત્ર દિલ. માત્ર દિલ જોઈએ છે રાજ્યને, કે તારું દિલ તો મને આપી દે. આવી રીતે અનેક ખંડના વચનો રાજ્ય આવી રીતે સંભળાવ્યા. અને હવે જયરામભાઈ કંસારા બરાબર ચોંક્યા. હવે ચોંક્યા પછી કેવી રીતે શ્રીજીને એ પોતાના ઘરે લઈ જાય છે એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.